नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुनं नमो लोये सव्वासाहुनं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावप्पनासनो सौवप्पनासनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सव्वेसिं पद्मं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा, हे दादा भगवान वितराग परमात्मा, आप અમારી સૌની સાથે आप અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહેજો. અહીં બિરાજમાન રહેજો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો. અમને નિરંતર વર્તો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમને સૌને અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતરાશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. સત્સંગ સ્વાધ્યાય કરાવો. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા હું છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી આશીર્વાદ આપજો. સરેશ આનંદજી આશીર્વાદ આપજો. તનિક્ષ ને જય સચ્ચિદાનંદ. તો મોટા મહાત્મા છે, અમારે લેવા પડે એવા છે. જય સચ્ચિદાનંદ. બોલો બીજે કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી શ્લોક ગૌડાવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્માના વિભાવ વિકલ્પે વહેતા જીવડા ભવને સમંદર આકાયા મારી છે કહીને વીંટાળ્યા છે જો પરિગ્રહ આત્માના વિભાવ વિકલ્પે વહેતા જીવડા ભવને સમંદર આરંભ કરતો સ્થૂળ ચંદુડો સૂક્ષ્મ હું પદ ના હું કારે સંકલ્પ વિકલ્પે ખેંચે ગુણ પર્યાયો સૂક્ષ્માકારે દુનિયા ભરના દ્રવ્ય સમારંભ જાતે ચિતરેલા પર ઘર ઉપર કોઈ બાપો એ નથી પણ પોતે છે ભગવાન જ અંદર આત્માના વિભાવ વિકલ્પે વહેતા જીવડા ભવને સમંદર
પાવર ચેતન વાળા જીવ સૌ મારું તારું બુદ્ધિ વાળા ભૂત પ્રતિષ્ઠિત શક્તિ વાપરી અતિક્રમોથી ગુચે ગુચાળા કરતા બન્યા માટે ભોગતા દંડે ગુના પૈડ સર્વાગ્રહ પૂદગલ જણિયા કલ્પિત સુખમાં શાંતિદાયક નિરાગ્રહ આત્માના વિભાવ વિકલ્પે વહેતા જીવડા ભવને સમંદર રાગી દ્વેષી મૂળ અહંકાર સંગ કસાયો નીલંગાર દુનિયાને દુખી કરનારો ભારેલો કોન્ક્રીટ ભંગાર સગડા દુઃખથી છૂટવા માટે દર્શન કરી જા જ્ઞાની મંદિર અવિનાશી સુખના દાતા દાદાજી કરશે છું મંતર આત્માના વિભાવ વિકલ્પે વહેતા જીવડા ભવને સમંદર રિલેટિવમાં શુભ નિષ્ઠાથી સુખ સદગુણી માનવ ધર્મ પુણ્યનું બંધી પુણ્યથી પ્રાપ્ત કરિયલ આત્મ ધર્મ શુદ્ધાત્મા અંતિમ વિકલ્પે પ્રતિક્રમી કેવળ જ્ઞાને વિચરણ આત્મ ભાવે ભાવન ભાવી અખંડ આત્મ સમાધિ અંદર આત્મ ભાવે ભાવન ભાવી અખંડ આત્મ સમાધિ અંદર આત્મ ભાવે ભાવન ભાવી અખંડ આત્મ સમાધિ અંદર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાનંદજી આજે રવિવાર છે આજે રજાનો દિવસ છે અને ડોક્ટર સાહેબ આપણી સાથે છે તો ડોક્ટર સાહેબને આપણે રિક્વેસ્ટ કરીએ કે થોડું ઇન બ્રીફ થોડું આના પર પ્રકાશ પાડે જરા થોડો હાર્ડ સબ્જેક્ટ છે મારા માટે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સાહેબ સૌની અંદર રહેલા જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાનને પરમ ભાવે વંદન તો ભરતભાઈ સાહેબ કહે છે કે અઘરો સબ્જેક્ટ પણ દાદા ભગવાને 10 લાખ વર્ષે જે જ્ઞાન પ્રગટ થયું અને એની કૃપાથી કવિરાજે સાદા વાક્યોમાં આખો જ્ઞાન સમંદર ભરી દીધો અને સરળતાથી એક વાક્યનું વિજ્ઞાન ભર્યું પડ્યું સરળતાથી તો કહે છે કે આખું ચારે લોકની ગતિઓ અને ભવનો સમંદર જેનો પાર પમાય નહીં એવું કહે છે શાસ્ત્રો પણ એનું કારણ શું રૂટ કોઝ તો કે આત્માનો વિભાવ વિકલ્પ એટલે હું શૈલેષ છું તે અને સંકલ્પ એટલે મારું તો કે હું શૈલેષ નથી તો કે છું પણ વ્યવહાર દ્રષ્ટિથી પણ ખરેખર માની બેઠો એટલે પોતે પોતાને નહીં જાણતા તો કે જાણી બુજીને કરેલું તો કે ના સામીપ્ય ભાવ કુદરતમાં થયેલો અને સામીપ્ય ભાવથી જે ઊભું થયું ભ્રાંતિ તો કે વિભાવ શક્તિ અને વિકલ્પ અને લોક સંજ્ઞા ભળી તો કે છે આત્માના વિભાવ વિકલ્પ હવે જો વિભાવ હોય તો એની સામે સ્વભાવ હોવો જ જોઈએ એટલે કે છે કે સ્વભાવ અને સ્વભાવના ગુણો અને સ્વભાવની પરિણતિ અને સ્વભાવનું કાર્ય જુદું અને જ્યારે વિભાવ થાય છે સામીપ્ય ભાવે પૂદગલ ભાવમાં આરોપણ કરે છે આરોપિત ભાવ થાય છે હું અને મારું એટલે એની સ્વાભાવિક શક્તિમાંથી એક વિભાવિક શક્તિ ઊભી થઈ જેના આધારે પૂદગલ ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે અને બસ આટલું જ રૂટ કોઝ કારણ છે આ જીવડા હવે જીવ બી ના કીધું જીવડા કહ્યું એટલે કે છે કે આ બધામાં ફસાયેલો જીવ એટલો બધો પરવશ થઈ જાય છે કે જીવડો કયો તો કે આ જીવડા ભાવમાં સમંદરમાં વયા કરે છે આમથી તેમ તેમથી તેમ લહેર ક્યાંથી આવશે ક્યાં વહેશે કશું જ ભરોસો નથી સિવાય કે એને એન્કર મળે એટલે કે જ્ઞાનીનું કે કંઈક એને હોકાયંત્ર મળે તો પછી એનું સ્થિરતા રહે નહીં તો વયા કરે ગમે ત્યાં આ કાયા મારી છે કહીને વીંટાળ્યા છે જો પરિગ્રહ અત્યાર સુધી જે આ માર્ગે
પુરુષાર્થ કરનારા, સ્ટડી એટલે કે સ્વાધ્યાય કરનારા પણ શું માનતા હતા? તો કે પરિગ્રહ છોડવાનું ભગવાને કહ્યું, પણ કયા પરિગ્રહ? તો કે આટલાથી વધારે કપડાં નહીં રાખવું, આટલાથી વધારે ધન નહીં રાખવું, આટલાથી વધારે માઇલોમાં વેપાર કરવા નહીં જવું, એવા બધા રિલેટિવ મર્યાદાઓમાં બાંધીને એમ સમજતા હતા કે અમારા પરિગ્રહો હું ઓછા કરી રહ્યો છું, છોડી રહ્યો છું. પણ જે મૂળ પરિગ્રહ છે એના તરફ કોઈની નજર પડે નહીં, સિવાય કે જીનેશ્વર અગર જીન ભેગા થાય. તો કે આ મૂળ પરિગ્રહ તો આ છે જે પોતાનું નથી, શુદ્ધાત્મા ચેતન સ્વભાવનું નથી, અને મન વાણી કાયા, કાયા એકલી નહીં પણ વાણી અને મન ત્રણેયને મારું કહ્યું એટલે લફરું ચોટી ગયું. કે છે પરિગ્રહ મૂળ અહીંયા છે. તો કે છે કે આ કાયા છે મારી કહીને વીટાળ્યા છે જો પરિગ્રહ, પછી તો એને લાગેલું બધો આખો પરિગ્રહનો સમંદર ચોટ્યો છે. પણ એની સામે જ્ઞાની પુરુષ કહે છે કે જો આમાંથી હું ને મારું નીકળી ગયું ને મૂળ સ્વભાવમાં બેસી ગયું તો પરિગ્રહના સમુદ્રમાં પણ અપરિગ્રહી છીએ. અને એ રીતે મહાત્માઓને આ પરિગ્રહના સમુદ્રમાં બહારથી કશું ત્યાગ કરાયા સિવાય દાદાએ ભગવાનની મૂળ ભાષામાં અપરિગ્રહી બનાવી દીધા. મૂળ ભાષામાં સંયમી, કારણ કે આ વૈજ્ઞાનિક પ્રયોગ છે કે જે વિભાવિક શક્તિ થતી તે સ્વભાવમાં આવ્યું, શુદ્ધાત્મા છું તો પછી બહાર બધું જેમનું તેમ હોય, પણ આખા પ્રયોગમાં ફેરફાર થઈ ગયો. એટલે કે પ્રયોગ અને પ્રયોગની રીત. તો કે પ્રયોગ આ મન વાણી કાયા અંદર અને બહાર ચાલતા બધા જ સંજોગ પરિણામોની એની અસરો, અને પ્રયોગી એટલે હું પહેલા હું શૈલેષ છું ને હું કરું છે, મૂઢ ભાવે પ્રયોગ થતો હતો, વિભાવ અને વિકલ્પથી પ્રયોગ થતો હતો. હવે હું શુદ્ધાત્મા છું, હું કરતા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે કે સ્વભાવ ભાવમાં આવીને મૂળ પોતાનામાં આવીને પ્રયોગ ચાલે છે. આરંભ કરતો સ્થૂળ ચંદોડો સૂક્ષ્મ હું પદ ના હુંકારે. તો કે છે કે આ સ્થૂળ કાયા ચંદુલાલ કે આ શૈલેષભાઈ કે જે નામ આપો ભરતભાઈ, તો કે કાયા શરૂઆત કરતી દેખાય છે, પણ ખરેખર શરૂઆત જો હોય તે સૂક્ષ્મમાં જ્યાં હું રહેલો છે. હવે અહંકાર તો કે પોતે જ્યાં નથી ત્યાં પોતાપણું મનાયું, હું શૈલેષ છું, અને પછી તો હું કરું છું, ને પછી ડિગ્રીઓ એની બધી આવી કે હું સિનિયર છું, આમ છું તેમ છું. તો કે સૂક્ષ્મ હું પણ હવે અહીંયા પાછું વિજ્ઞાન છે કે પોતે ચેતન સ્વભાવમાં ન પરિણમતા હું મનાયું પર પરિણામમાં, પર દ્રવ્યમાં, પર ક્ષેત્રમાં. એટલે આખી વિભાવથી આખી સૂક્ષ્મ શરૂઆત, જો આખી આરંભ પરિગ્રહ જેને કહેવામાં છે, આરંભ થતો હોય તો તે આ સૂક્ષ્મ હું જ્યાં રહેલો છે, તાર જોડાયેલો છે ત્યાં થાય છે. સંકલ્પ વિકલ્પે ખેંચે ગુણ પર્યાયો સૂક્ષ્માકારે. હવે આપણે આગળ વાત કરીએ સંકલ્પ અને વિકલ્પ. હું શૈલેષ છું, વિકલ્પ અને સંકલ્પ એટલે મારું. આ બે તાર મિથ્યાત્વના પાયા કહેવાય છે. રોંગ બિલીફના જે બે મેઇન પિલર છે કે હું મારું અને બીજી બાજુ હું કરું છું. તો કે છે કે એનાથી ખેંચાય છે. શું ખેંચાય છે? તો કે ગુણ પર્યાયો સૂક્ષ્માકારે. પોતાના ગુણ ને પોતાના પર્યાય સ્વપરિણામ, સ્વગુણ અને સ્વપર્યાય નહીં જાણવાથી પર પર્યાય અને પર ગુણને પોતાના મનાયા. તે બધા પરમાણુઓ, સૂક્ષ્મ આકારો અને સૂક્ષ્મ પરમાણુઓ ખેંચાયા કરે. એટલે આખો કારણ શરીરનું બંધારણ થાય અને પછી કુદરત જોડે જોડાય, અને જે કારણ જેના બન્યા એટલે કુદરત એનું વિસર્જન કર્યા વગર રહે નહીં. દુનિયાભરના દ્રવ્ય સમારંભ જાતે ચિતરેલા પરઘર. આ દુનિયામાં જે કંઈ આપણે સંલગ્ન કે બીજું બધું દેખાઈ રહ્યું છે એ આપણે જ પર ઘરમાં, શૈલેષ નામના ઘરમાં જઈને જાતે જ ચિતરેલું છે. કોઈ ચિતરવા આવ્યું નથી કે છે. પોતાના નિજ ઘરને નહીં જાણવાથી પર ઘરમાં બેઠો એટલે ઊંઘમાં ચિતરાયા કરે. જાગતા ચિતરાય, ઊંઘમાં ચિતરાય, જાણતા ચિતરાય, અજાણતા ચિતરાય, ચિતરાયા જ કરે. દ્રવ્ય સમારંભ. હવે અહીંયા જે દ્રવ્ય કીધું છે તો કે આ ઉદ્ગલ દ્રવ્ય, પરદ્રવ્ય, એના સૂક્ષ્મ અણુ પરમાણુઓ ખેંચાયા કરે. આખા સમારંભ શરૂઆત થઈ. ઉપર કોઈ બાપોય નથી પણ પોતે છે ભગવાન જ અંદર. એ તો આપણને બધાને સમજાય છે કે ભાઈ પહેલા માનતા હતા કે ઉપર વાળો કરે છે, કોઈ શક્તિ કરે, આમ છે તેમ છે, પણ એ શક્તિ તો મિકેનિકલ વ્યવસ્થિત શક્તિ છે. બાકી તો આ ભગવાન જે અંદર બેઠા છે એની હાજરીથી જ આખું આ હું પદથી આ ચાલી રહ્યું છે. ઉપર લેશો દીપક આનંદજી આગળ.
પાવર ચેતન વાળા જીવ સૌ મારું તારું બુદ્ધિ વાળા. હવે આખું જગત આ જીવતું હરતું ફરતું ચાલતું વિચારતું વાતો કરતું બધું દેખાય છે, પણ જ્ઞાની પુરુષે એક વાક્યમાં ફોડ પાડી દીધો કે આ જે કંઈ 5 ઇન્દ્રિયોથી દેખાય છે, અનુભવાય છે, સમજાય છે, સંભળાય છે, એ તો પાવર ચેતન છે. એટલે કે પૂરેલા પાવર વાળું મિકેનિકલ ચેતન છે, નિશ્ચેતન ચેતન છે. હા, અજ્ઞાન છે ત્યાં સુધી પાવર જોડે જોડાયેલો છે, એટલે મિશ્ર ચેતન થયેલું છે, અને મહાત્માઓને નિશ્ચેતન ચેતન થયેલું છે. બાકી ડિસ્ચાર્જ થતો આખો ભાગ એ પુરાયેલો પાવર. તો કે પાવર કયો પુરાયો? તો કે હું પદ, હું ને મારું સંકલ્પ અને વિકલ્પ હું કરું છું. એટલે જેટલા ભાવકોમાં ભાવ્ય ભળ્યો, મહિલા ભાવકે ભાવ્ય ભળે છે તો ચિત્રામણ નવું થાય જ છે. તો ત્યાં આખો પૂતગલમાં પાવર પુરાયો, ચાર્જ પાવર જેને કહેવાય છે. અને પછી દરેક તત્વ, દરેક એના પોતાના સ્વાભાવિક ગુણધર્મો અને શક્તિ. તે પૂતગલનો ગુણધર્મ શું છે કે પૂરણ અને ગલન એ વિભાવિક ચાર્જ એની પર પુરાયો એટલે ડિસ્ચાર્જ થવાનું, અને તે ડિસ્ચાર્જ પાછું એને વ્યવસ્થિત શક્તિના બાકીના 5 તત્વો અને કુદરતના કાયદા અનુસાર. તો કે પાવર ચેતન વાળા જીવ સૌ મારું તારું બુદ્ધિ વાળા. એટલે આ રમકડામાંય મારું તારું હોય? તો કે આ રમકડું જરા નોખું ને ન્યારું છે ભરતભાઈ સાહેબ, એટલે આ રમકડું પાવર ચેતન વાળું કહેવાય છે ખરું, પણ અંદર પાછો હું છે, એટલે કે મારું તારું બુદ્ધિ વાળા. હવે અહીંયા બુદ્ધિ જે છે પરપ્રકાશ છે, એ ઇનડાયરેક્ટ અહંકારના માધ્યમમાંથી આવતો પ્રકાશ છે. એ લાઈટ છે, આખું જ્ઞાન દર્શન જે અહંકારના માધ્યમમાંથી આવ્યું, એટલે મિશ્ર ચેતન થયું, જીવતું પાવર ચેતન થયું. ભૂત પ્રતિષ્ઠિત શક્તિ વાપરી, પ્રતિષ્ઠિત આત્માની જે શક્તિ વાપરાઈ છે એના થ્રુ જે વપરાયું છે, એટલે અતિક્રમોથી ગૂંચે ગૂંચાડા. અતિક્રમોની આખી ગૂંચ પદી, ગૂંચાળું જેને કે આખું વેબ જેને કહીએ ને આપણે, કરોડિયાએ જે વેબ જાળ ગૂંથી છે. તો આપણને પ્રશ્ન થાય કે અતિક્રમો હું તો કરતો નથી યાર, કોઈને કોક જ દાડો દુઃખ દઉં છું, કોક જ દાડો ઊંચા અવાજે બોલાઈ જાય છે, કોક જ દિવસ ગુસ્સો કરું છું. એ તો સ્થૂળ અતિક્રમણોની વાત કરી, પણ હું શૈલેષ છું એ જ પહેલું અતિક્રમણ થયું. હું કરું છું એ જ અતિક્રમણનું મૂળ્યું છે, કે જેનાથી આ પરમાણુઓ ખેંચાય છે, અને આખી આ વેબ, કોબવેબ જેને કહેવાય બની ગઈ છે. કરતા બનિયા માટે ભોગતા. કેટલું સાદી ભાષામાં સમજાયું છે કે આખું જે ધરી છે, આપણી રૂટકોસ છે બધા દુઃખોનું, બધા બંધનોનું, ચારે ગતિના ચકડાવવાનું, તે એક તો વિભાવિક વિકલ્પની વાત કરીને, એ વિભાવિક વિકલ્પની જોડે, એટલે હું શૈલેષ ચોની જોડે હું કરું છું એ હોય જ, અને કરતા પદમાં જો આવ્યો હું કરું છું માન્યતા, તો એનું ફળ ભોગતા હોય જ. દંડે ગુના પૈડ સર્વાગ્રહ, એ બધા જ ગુના પરમાણુના પર એ બધા આજે દંડ આપે છે, એટલે કે શાતા અશાતા વેદનીય રૂપે પરિણમ્યા રહ્યા છે. અને એટલે દાદા ભગવાને એક વાક્ય કહ્યું હતું કે મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવ વાળા છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો છું. પીડા હોય જ એની જોડે. પાછું વધારાની પીડા કઈ? તો કે સર્વ આગ્રહો મારા વીણી કેટલાય જન્મોથી ભેગા કરેલા છે કે આ હોવું જોઈએ, આ તો ના જ હોવું જોઈએ, આમ તો કરાય, આમ તો બિલકુલ ના કરાય, આમ યોગ્ય છે બિલકુલ. કેટલા પ્રકારના દરેક ક્ષેત્રમાં આગ્રહ પડ્યા છે. અરે એક આગ્રહ માટે તો કેટલાય અવતાર ફના કરી દે. તો કે દંડ ગુના પૈડ સર્વાગ્રહ પૂતગલ જણિયા કલ્પિત સુખમાં. આ પૂતગલથી મનાયેલું સુખ, સંજોગો વિયોગ વાળું જે પૌદ્ગલિક એટલે પૂરણ ગલન વાળું, આવે જાય સંયોગ વિયોગ, તો કે કલ્પિત સુખ, પોતે પોતાના સ્વસુખને નહીં જાણવાથી એમાં બિલીફ થઈ, આરોપિત થઈ કે આમાં સુખ છે, આમાં મજા આવે છે, આમાં આનંદ આવે છે. છેવટે આ દુનિયાના સુખમાંથી છૂટે ને તો શાસ્ત્રમાં સુખ લાગે ને આ બીજા બધા રમકડામાં સુખ લાગે, પણ પોતાનું અમૂર્ત રમકડું જ્યાં સુધી આત્મા રમાડે નહીં ત્યાં સુધી આ પૂતગલમાં જ એમાં કોઈ ને કોઈ સુખમાં હોય, છેલ્લે પદના સુખમાં હોય, પ્રતિષ્ઠાના સુખમાં હોય, માનના સુખમાં હોય, કશાયના કંઈ પણ હોય, પૂતગલ જણિયા કલ્પિત સુખમાં. હવે આમાં શાંતિ ક્યારે મળે? તો કે દાદાએ 2 વાત કરીએ કે જે પારકાને માટે જીવે છે, રિલેટિવની વાત છે. મન વચન કાયથી બીજાને ઓબ્લાઇજ સુખ આપવા માટે જીવે છે, એને કંઈક શાંતિ હોય, અને જોડે નિરાગ્રહી હોય. પાછો સાચો હોય ને તેના આગ્રહ બહુ હોય, સત્યનું પૂંછડું પકડે કહે છે એટલે ગધેડો લાત મારે. તો કે નિરાગ્રહી હોય,
ત્યાં એને સુખ મળે. ઉપર જઈએ દીપક આનંદજી. રાગી દ્વેષી મૂઢ અહંકાર સંગે કશાયોની લંગાર. હું શૈલેષ છું એ અજ્ઞાન ભાવની જોડે રાગ દ્વેષ ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. લોકો રાગ દ્વેષ ક્રોધમાન માયેલો વેચ્છા કશાયને કાઢવા મથ્યા. ક્રમ માર્ગ એ છે કે કશાયો મંદ કરતા કરતા ધીમે ધીમે ચોખ્ખા કરતા કરતા નિર્મૂળ થાય ત્યારે શુદ્ધાત્માનો આનંદ અને સ્વસ્વભાવની અનુભૂતિ પૂરી ખુલ્લી થાય. પણ અક્રમ માર્ગ એવો છે કે શુદ્ધાત્માની અનુભૂતિ પહેલી ખુલ્લી કરી, સુખ આવ્યું અને એના અજવાળામાં બધું દેખાયું કે અહંકાર, હું શૈલેષ છું, જીવતો અહંકાર હતો ત્યાં સુધી આ રાગદ્વેષ ક્રોધમાન માં એ લોકો જાય, આખી લંગાર હોય જાય નહીં, પણ એને નિરાધાર કરી દીધા. હું શુદ્ધાત્મા છું, આધાર કાઢી લીધો એટલે આખી નિર્જીવ થઈ ગઈ. દુનિયાને દુઃખી કરનારો ભારેલો કોન્ક્રીટ ભંડાર. તો કે આ મન વાણી કયા પ્રકૃતિમાં હું બધું કેટલું બધું તપાસ કરીને ભરી લાયો. આજે હું માનું છું કે મારું સારું છે ને અમારી પ્રકૃતિ કેટલી સુંદર છે ને કેટલી સરળ છે ને કેટલી લોકોને કામમાં લાગે એવી છે ને લોકો કેટલું એને વખાણે છે ને વગેરે વગેરે. પણ જ્ઞાનીની ભાષામાં કે આ બધો કોન્ક્રીટ ભંગાર છે, કારણ કે અજ્ઞાનથી ભરેલો. એટલે પહેલું અંદરની દુનિયામાં દુઃખ આપે ને પછી જે ભેગો થાય ને દુઃખ આપે. ઘણી વાર આપણને થાય કે હું તો એને સારા ભાવથી કહું છું પણ એને કેમ ગમતું નથી, કેમ માથું ચડાવે એવું બોલબોલ ના કરશે એવું કે છે. તો કે જ્યાં પોતે જ અંદર વિષ પડ્યા કરે છે, અજ્ઞાન ભાવમાં છે એટલે અંદર પોતાને જ દુઃખ હોય ત્યાં સુધી ગમે તેટલું પ્રયત્ન કરે પણ બહાર બીજાને દુઃખ થયા વગર રહે નહીં. એ તો પોતાની અંદર અમૃત જમવા માંડે પછી ગાળો દે તોય બીજાને મીઠી લાગે. એટલે દાદા કે છે ને, કવિરાજ કે છે ને, ગાળો દઈને દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ. કારણ કે પોતે અમૃતમય થઈ ગયા અંદર. સગડા દુઃખથી છૂટવા માટે દર્શન કરી જા જ્ઞાની મંદિર. આખી દુનિયામાં બધા ઘણા મંદિરોના દર્શન કર્યા, જેની જેવી માન્યતા ત્યાં જઈને નમ્યો, બધું ઘણું કર્યું, નામ દેવાની પણ જરૂર નથી. પણ છતાંય અંદરમાં હજી છુટકારો થયો નહીં, દુઃખમાંથી મુક્ત નથી થયા, આકુળતા વ્યાકુળતામાંથી મુક્ત નથી થયા. તો આ છેલ્લું મંદિર જ્ઞાનીનું મૂર્તા મૂર્ત સદેહે હાજર એવા જ્ઞાની જે અંદર પરમાત્મા પ્રગટ છે, દેહમાં હોવા છતાં વિદેહી છે, જેની સિદ્ધિઓનું વર્ણન થયું નથી, એવા જ્ઞાની મંદિરનું જો એક જ વાર પૂઠેથી પણ દર્શન થાય તો કે એનો છુટકારો નક્કી છે. જો તીર્થંકર જીનેશ્વર ભગવાનનું દર્શન થયું તો કામ થઈ ગયું. એટલે કવિરાજ કહે છે કે સપનામાં એ એકવાર આવો સ્વામી સિમંદર, સપનામાં એ દર્શન દેજો તોય કરી તરીશું ભવસાગર. કે છે ને દાદા અનુસંધાન કરાવી ગયા છે. અવિનાશી સુખના દાતા દાદાજી કરશે છુમંતર. આપણે નાના હતા ને ત્યારે આપણી દાદીમાં અને વડીલો વાર્તા કે આ કરીએ ને બધું છુમંતર થઈ જાય કે છે. એટલે કે એક મંત્ર મારો ને બધું ક્યાં જતું રહે ખબર ના પડે સહેલાઈથી. તો કે છે કે એવા દાદા ભગવાન આપણને એક જ આશીર્વાદ આપ્યો, એક જ મંત્ર આપ્યો, હું શુદ્ધાત્મા છું, બાકી બધાય દુઃખ અને દુઃખના કારણો રૂટકોસ સાથે છું મંતર થઈ જાય છે કે છે. એટલી બધી અપાર સિદ્ધિઓ છે કે એટલે કીધું ને કે એક જ સામાયિકે લઈને મોક્ષે ચાલ્યો જાય. 48 મિનિટમાં કે છે મોક્ષનું દાન આપી દેવા અવિનાશી સુખના દાતા દાદા ભગવાન. તો કે આખું વિજ્ઞાન કવિરાજે થોડીક લાઈનોમાં એટલું બધું અદ્ભુત મૂક્યું છે સાહેબ. વર્ષોના વર્ષો પછી લોકો શોધશે કે આટલા બધા શાસ્ત્રોના સારનો સાર ને મર્મનો અર્ક કાઢીને સરવાળો કરે તોય જે ના સમજાય તે આમાં છે. પણ કન્ડિશન એક છે કે આંતરદ્રષ્ટિ ખુલે પછી જ આ સમજ પડે એવું છે. ત્યાં સુધી માથા ફોડે તો એ કશું ખરેખર દ્રષ્ટિ ગોચર થાય એવું નથી. જય સચ્ચિદાનંદ. હજી એક સ્ટાન્ઝા રહી ગયો. હજી હા બોલો, મને જેટલું સ્ક્રીન પર રિલેટિવમાં શુભ નિષ્ઠાથી સુખ સદગુણી માનવ. હા એ અંદર ઉપર આવ્યું નહીં એટલે સોરી. ઓકે 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 ઉપર લઈ જશો દીપક આનંદજી પ્લીઝ. હા, તો વિજ્ઞાનની જ્યાં વાત કરીએ છીએ તો વિજ્ઞાન એટલે સંપૂર્ણ. તો કે રિલેટિવ ધર્મ અને રિયલ ધર્મ, પ્રકૃત ધર્મ અને શુદ્ધાત્મ ધર્મ. તો કે પ્રકૃતિ અથવા મન વાણી કાયા અથવા રિલેટિવ ધર્મ પણ આવશ્યક છે. રિલેટિવ ને રિયલ બે પાંખોથી જ આખો માર્ગ છે. તો કે રિલેટિવમાં શુભ નિષ્ઠાથી સુખ સદગુણી માનવ ધર્મ. માનવ ધર્મ કે છે બધા જ ધર્મો સમાઈ જાય.
એટલે બે જ વાક્યમાં કહ્યું. બધા લોકોએ ઘણું સમજાયેલું કે તને ગમે છે એવું બીજાને આપજે, તને ના ગમે એવું બીજા સાથે ના કરતો. પણ આપણી અંદર પરિણામદાયી થતું મારી અંદર નહોતું થતું. પણ જ્યારે સમજ પડી, અનુભવ થયો કે મારા મન વાણી કાયાથી બીજાને સુખ પહોંચે પહેલા મને સુખ આપે છે, મારા મન વાણી કાયાથી બીજાને દુઃખ પહોંચે પહેલા મને પણ ડિસ્ટર્બ કરે છે, ત્યાર પછી આખો ધર્મ પરિણામ પામી જાય છે. ધર્મ એનું નામ કે જે પરિણામ પામે એનું નામ ધર્મ. હવે બહારના બધી જ સંસ્કૃતિઓ, ધર્મો, ફિલોસોફરો, દાર્શનિકો અહીં સુધી આવેલા છે કે ભાઈ તું પારકાની પર ઉપકાર કરજે, પરોપકાર કરજે, તને ના ગમે એવું બીજાની જોડે કરીશ નહીં. એ માનવ ધર્મ છે. વિચાર આવે માનવ ધર્મ એટલે કે હું આની જોડે આવું કરું છું તો એની જગ્યાએ હું હોઉં તો કેવું થાય. પણ આ વિજ્ઞાનથી જે ઉત્પન્ન થતો ધર્મ, રિલેટિવ ધર્મ કહું છું, અને વિજ્ઞાનથી, દાદા ભગવાનના વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલો ધર્મ એનાથી આગળ જતો રહે છે, ઘણા પગથિયા આગળ જતો રહે છે કે ભાઈ બીજાને માટે નહીં પણ મારા જ સુખ માટે હું ભાવના મનથી પણ નક્કી કરું છું, વાણી કાયા કે બીજાને સુખ થાય એમાં પહેલું મને સુખ થાય છે. અને મનથી પણ, સ્પંદનથી પણ બીજાને દુઃખ થાય, મને દુઃખી કર્યા વગર રહેતું નથી. એટલે પરિણામ સ્વરૂપે આખો રિલેટિવ ધર્મ પરિણામ પામશે, સુખ સદગુણી માનવ ધર્મ. અને એમાં જો ભાવના મળી, એટલે દાદા ભગવાને બે જ ભાવના કરવાની કીધેલી છે. એક, મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ હોજો, કોઈને દુઃખ ન હોજો, એમાં આખો રિલેટિવ ધર્મ આવી જાય. અને હું કોણ છું એ મને પ્રાપ્ત થાય, એનું લક્ષ્ય, પ્રતીતિ લક્ષ્યનો અનુભવ પ્રાપ્ત થાય. તો કે છે પુણ્યાનુબંધી પુણ્યથી, જૂનું પુણ્ય તો છે ને નવું પુણ્ય ઉપાર્જન કરી રહ્યો છે, એનું બહુ સૌથી મોટું કારણ હોય તો હું કોણ છું એ શોધવાની ભાવના ઊભી થાય. અને એના પરિણામ સ્વરૂપે કુદરતમાં એને રિયલ આત્મધર્મ પ્રાપ્ત થઈ જાય. એટલે ધર્મ બે પ્રકારના, જ્યાં મન વાણી કાયા અને સંયોગો અંદર સામેલ છે, રિલેટિવ ધર્મ છે. એમાં માનવ ધર્મ આપણે વાત કરીને, રિયલ ધર્મ જે સંયોગોથી મુક્ત છે, જે ચેતન પોતાના સ્વભાવ જોડે છે, એ રિયલ એટલે કે આત્મધર્મ. શુદ્ધાત્મા અંતિમ વિકલ્પે પ્રતિક્રમી કેવળ જ્ઞાને વિચરણ. પ્રતિક્રમણની વાત થાય ત્યારે ઘણીવાર આપણે બધા જ જુદા જુદા લેવલ પર પ્રતિક્રમણ કરીએ છીએ, પણ છેલ્લામાં છેલ્લું નિરંતરનું જો પ્રતિક્રમણ હોય તો હું શૈલેષ છું એ ભાન તૂટીને હું શુદ્ધાત્મા છું અવસ્થામાં મારું ચુકાઈ જાય, પાછો આવું છું કે ના, હું આ મનના વિચારો નથી, હું શુદ્ધાત્મા છું, મન વચન કાયના લેપાયમાન ભાવો નથી, હું નિર્લેપ છું, આ સંગી ક્રિયા નથી, હું અસંગ છું. તો કે આ છેલ્લો શુદ્ધ વિકલ્પ, એમાં હું નિરંતર પાછો આવું છું, પાછો સ્થિર થઉં છું, એ મોટામાં મોટું છેલ્લામાં છેલ્લું પ્રતિક્રમણ છે. વિભાવ વિકલ્પમાં અતિક્રમેલો સ્વભાવમાં પ્રતિક્રમીને સ્થિર થઈ રહ્યો છું, એ જ કેવળ જ્ઞાનમાં વિચરણ છે. એ જ મારા સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનમાં રહીને વિચરણ અંદરનું અને બહારનું થયા કરે. આત્મ ભાવે ભાવના ભાવી, હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. મારા આત્મભાવ સ્વભાવ ભાવમાં હું ભાવ એટલે કે રહ્યા કરું તો નિરંતર અખંડ આત્મ સમાધિ છે. બાર ભલે આદિ વ્યાધિ ઉપાધિ પંચમ કાળો જે તમારે વર્ણન કરવું એ કરો, પણ એ સંજોગ માત્ર છે, વિયોગી સ્વભાવના છે. ને હું તો અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું. ટંકોત કિરણ વત એટલે તો કે છે કે આત્મ ભાવના. હવે દાદા ભગવાને આ પ્રયોગ થકી બધાને ખાલી આત્મ ભાવના નહીં, આત્મ સ્વભાવમાં બેસાડીને સ્થિર કરી દીધા છે. હવે આપણે ખાલી એની રમણતા એટલે કે પુરુષાર્થ કરતા કરતા, શુદ્ધ ઉપયોગ એ કરતા કરતા, આત્માના ગુણોની ભજના કરતા કરતા, ભેદ વિજ્ઞાનના પ્રયોગને વાપરતા, અંતરના અને બહારના પરિણામો ઊભા થાય ત્યારે ભેદ વિજ્ઞાન થકી છૂટું પાડતા આપણી આ આત્મ સમાધિ વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. ને કેવળમાં અનુભવ સ્વરૂપે પરિણમશે. અત્યારે કેવળ જ્ઞાન એટલે કે શુદ્ધ જે વિજ્ઞાન મળ્યું છે એમાં રમણતા કરતા કરતા છેલ્લે આખા બ્રહ્માંડને પ્રકાશનારું કેવળ ખુલ્લું થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી, બહુ સરસ ડીપ એક્સપ્લેનેશન. આવું હોય તો પદ એકદમ ફિટ થઈ જાય બરાબર. ના કોઈ સાહેબ એની અંદર એટલું બધું વિજ્ઞાન છે, એટલું બધું આ દરેક શબ્દમાં વિજ્ઞાન છે અને દાદાની કૃપાથી આવેલું છે. જબરજસ્ત, જબરજસ્ત. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અને એકે શબ્દ આગો પાછો નથી, પાછો જો એકે વધારાનો નથી, કશું જ વેડફાટ નથી, એક્ઝેક્ટ, વેરી ક્રિસ્પ. હવે બધા શબ્દો તો બહુ સુપરફિશિયલ પડે, એક્ઝેક્ટલી પરમાર્થ સ્વરૂપે છે. શું છે? પરમાર્થ.
સગડા દુઃખથી છૂટવા માટે દર્શન કરી જા જ્ઞાની મંદિર. હા, ગજબ હવે ગજબ. એ જ્ઞાનીનું મંદિર એ પહેલો અર્થ, જી અને પછી જ્ઞાનીનું જ્ઞાન મંદિર જે આપણી પાસે છે એ જે નિરંતરનું દર્શન છે, જે Correct. નિરંતર દર્શન પ્રાપ્ત છે, એમાં જ રહ્યા કરીએ એ છેલ્લો અર્થ. કરેક્ટ, બરોબર. જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. બસ અહોભાવથી વંદન 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 એવું છે. ક્રમ માર્ગમાં જ્ઞાન આરાધન હોય છે, જી અને જ્ઞાનનું આરાધન કરતા કરતા પોતે શુદ્ધ જ્ઞાનને પામીને પરમપદને પામે છે. આ આપણું આ જ્ઞાન આરાધન છે, જ્ઞાનીનું અને જ્ઞાનનું બેવનું આરાધન છે. કરેક્ટ કરેક્ટ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી પ્રશ્ન સ્વામી. લઈએ. હા, જરૂરથી. મનીષાબેન. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી કોટી કોટી પ્રણામ. દીપક આનંદજી કોટી કોટી પ્રણામ. એક દાદા ભગવાનનું સૂત્ર આજે આવ્યું છે કે આ મન વચન કાયાનો ચોપડો આપણો નહીં, નવરા પડીએ તો શુદ્ધાત્માનો ચોપડો ના ચિતરીએ. તો આમ તો 5મી આજ્ઞામાં શુદ્ધાત્માના ચોપડાનું વિશે થોડું ખબર, પણ જે દાદાના અંતરાશય મુજબ એની જે કિંમત સમજાવી જોઈએ ને, એ મને એવું લાગે છે કે મને એની એવી કિંમત નથી સમજાવી. કારણ કે દાદા કે છે નવરા પડીએ એટલે એ ના ચિતરીએ, એટલે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ. બેન બિલકુલ. તો એના વિશે પ્લીઝ મને કહેશો? એટલે મન, વાણી ને કાયા એ અનંત કાળથી આપણે મારાપણાનું આરોપણ જે થયેલું, તે દાદાએ મૂળ મારાપણું તો ઉડાડ્યું, પણ હજી હું મારી જ ચર્યા અને ઉપયોગ જોઉં આખા દિવસનો, તો ક્યાં તો મનના પ્રમાણે બધું ગૂંચડા કરતું હોય. હવે મનનો સ્વભાવ છે કે નવરું પડે એટલે કંઈક દેખાડે કે ચાલો આજે હવે આ કામ પત્યું ને તો બીજો પ્રોજેક્ટ શોધી જ કાઢે. કરેક્ટ, એક્ઝેક્ટલી. હા, કે હવે આ મકાન રિનોવેટ કરી નાખીએ, માંડ ટાઈમ મળ્યો છે, કલર બલર બધું મેન્ટેન કરી દઈએ. પાછું કોક હોય તો કે હવે નવું એક મકાન બનાવી દઈએ. આ તો એક દાખલા સ્થૂળ આપું છું. કઈ ને કઈ એક ભાઈ મને કહે છે કે મન થતું નથી મારું, પ્રકૃતિ સ્વભાવ શુદ્ધાત્મામાં રહેવાનું. મેં કહું મનને ના થાય, આપણે શુદ્ધાત્મામાં રહેવાનું. મન તો મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું, વાંચવાને બદલે આત્મા આરોપી દેશવાપણું. મન તો બહુ પુણ્યશાળી હોય તો શુદ્ધાત્મા ભણીનું વધારે દેખાડે, પણ બાકી તો બધું વિભાવ એટલે બહારનું બધું દેખાડે મન. હવે બીજી જગ્યાએ કવિરાજે કીધું જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ ચિત્ત ચોંટ્યું ત્યાંથી ખસતું નથી. આખો દિવસ દોડાઈ કોણ કરે છે આપણને? તો કે જે ગ્રંથિઓ મનની આપણે લઈને આવેલા છીએ, કોઈ ધંધો કરવાની, કોઈ સર્વિસ કરવાની, કોઈ રસોઈ બનાવવાની, કોઈ ઘરને સારું શણગારવાની, કોઈ મંડળી ચલાવવાનું, કોઈ આ કરવાનું, તે કે આ બધી ગ્રંથિઓ આપણને ખબર પણ ના પડે એવી રીતે આપણને આખું વૃત્તિને પ્રવૃત્તિને લઈ જાય છે આપણી. હવે એમાં ફાઇલ સ્વરૂપ કેટલું, આવશ્યક કેટલું, તો કે થોડુંક હોય. એટલે કવિરાજે કીધું તું ફાઇલ ઉકલતા 1 મિનિટ પણ સેવો નહીં પ્રમાણ, શુદ્ધાત્મામાં પેલું લક્ષ દઈને બાકીના દીવા ચૂકવી દો. તો કે છે કે આ મન એટલે કે અંતસ્કરણ આખું મોટા ભાગે એની પાછળ ઉપયોગ રોકાઈ જાય. શુદ્ધાત્મા સ્વભાવે રહીને એને આ મારું નથી, હું જોનારો જાણનારો છું એવું ઓછું રહે. નવરો પડે ત્યારે તો ઉલટાનું વધારે મુશ્કેલી પડે ને, કારણ કે અંદર મનમાં ફસાયો હોય, ચિત્તમાં ફસાયો હોય, ક્યાંય ફસાયો હોય, ક્યાંય કુંડાળા કરતો હોય. ભીડમાં હોય ત્યારે તો શુદ્ધાત્મા રહી શકાય નથી, પણ એકલો હોય ત્યારે શુદ્ધાત્મા રહે અને આ મનને અંતસ્કરણને જોનારો જાણનારો રહે તો કામ થઈ જાય. એવી રીતે કે છે મન વચન કાયા એ આપણા નથી, એટલે એના માટે જીવવાની હવે જરૂર બહુ નથી, સિવાય કે ફાઇલનો સંભાવથી નિકાલ. પણ આપણે મોટા ભાગે હજી પણ આપણો સમય ને ઉપયોગ આમાં જતો રહે. વાણીમાં કોઈ બોલ્યું તને જવાબ આપવામાં, કોઈ બોલ્યું એની પર પાછી આપણને અસરો કેટલી ચાલે, એની પાછું ઓડિટ ચાલે, કોઈની જોડે વાતો કરીએ કે આમ બોલ્યા ને એમડા ખરેખર આવું નતું બોલવું જોઈતું, તેમ કરવું જોઈતું તું નામ. અરે પણ શું છે આ મન વાણી કાયા જે પૂતગલબાજી છે, જે પર અને પરાધીન છે, એમાં જ આખો બધો ઉપયોગ. એટલે કે છે નવરા પડીએ તો શુદ્ધાત્માનો ચોપડો ના ચિતરીએ, એટલે કે શુદ્ધ ઉપયોગ. તો શુદ્ધ ઉપયોગ રાખવો કેવી રીતે નવરા પડીએ ત્યારે? તો કે 2 રીતે. એક, આ મન વચન કાયા એટલે કે અંતરના બધા જ જ્ઞેયો અને બહારના જ્ઞેયો દ્રશ્યનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છો.
ભેગું થાય તરત છૂટા પડી જાવ કે મારું નથી, વિચાર આવ્યો તો હું નિર્વિચારી એવું શુદ્ધાત્મા છું, ચિત્ત અશુદ્ધ એ બહાર દેખાયું જતું તો તરત હું તો શુદ્ધાત્મા છું, અશુદ્ધ ચિત્તનું જ્ઞાતા દ્રષ્ટા છું. આમ છૂટું પડે ને આખો દિવસ જેટલું જ્ઞાતા દ્રષ્ટા રહે. એટલે દાદાએ કહ્યું કે વર્ધમાન સ્વામીએ 12.5 વર્ષ એક જ ઉપયોગથી મહાવીરે વર્ધમાનનું પૂતગલ જ જોયા કર્યું ને અમે એમ પટેલના પૂતગલને જ જોજો કરીએ છીએ. એમાં ભળતા નથી પણ જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ. બીજી વાત કે ઉપયોગ પોતાના ભણી વાળી લાવે, એટલે કે નવરા પડ્યા ત્યારે બીજો બધા ચકાયડા ચિતરવા કરતા મારા જેવો નવરો પડે તો અડધો પોણો કલાક પેપરમાં કાઢી નાખે કે આજે રવિવાર છે, રજા છે, લાવો જેટલા હોય એટલા. પણ શું જોયું? પછી પૂછીએ કે આ પોણો કલાકમાં શું સાર કાઢ્યું? તો કે કઈ નહીં, એ તો બધા પાના ફેરવી દીધા કે છે, લીધું કઈ નહીં અંદરથી. પણ એ કોઈ વધારે નવરો પડે તારા ડિજિટલ ગેજેટમાં ટાઈમ કાઢી નાખે બધું. તો કે એ ચોપડાને બદલે પાણી આપણા ખેતરમાં શુદ્ધ ઉપયોગના રસ્તાઓ શોધી કાઢી આપણે. એમાં સિદ્ધ સ્તુતિ આવે, શુદ્ધાત્માના ગુણો આવે, પદો આવે, નિધિધ્યાસન, આંખ બંધ કરીને પદો વંચાતા હોય, આંખ બંધ કરીને ત્રિમંત્ર વંચાતો હોય, આંખ બંધ કરીને દાદાના સત્સંગ કરતા વાક્યો વંચાતા હોય, સંભળાતા હોય. આ બધી જ શુદ્ધ ઉપયોગલક્ષી ક્રિયાઓ જે બધી છે, દાદા ભગવાનને જેણે જોયા, જાણ્યા, અનુભવ્યા, 1 સેકન્ડ પણ દાદા ભગવાન ઉપયોગ વિનાના જોવા મળ્યા નથી. એ કોઈ પણ હોય, અરે રાત્રે જમ્યા પછી ગમત પણ કરે આપતા પુત્રની જોડે વખતે, પણ એ વખતે આપણને સ્પષ્ટ અનુભવાય કે એમ પટેલથી દાદા ભગવાન જુદા છે અને જ્ઞાતા દ્રષ્ટાના ઉપયોગ સાથે આ ગમત કરે છે. 2 વાક્યના ગમત ના નીકળે, ત્રીજું વાક્ય સેન્ટરમાં સાયન્સનું હોય. ગમતમાં પણ શુદ્ધાત્મા કેન્દ્રી સાયન્સ હોય પાછું. એટલે કે કોઈ પણ મનવાણી કાયની ક્રિયામાં ઉપયોગ ચૂકે નહીં. ઉપયોગ માટે જ જીવ્યા આખી જીવન. શુદ્ધાત્મા ઉપયોગ માટે રાત્રે 2:30 વાગે પથારીમાં પદ્માસન વાળીને બેઠેલા દાદા ભગવાનને એમની સેવામાં જે લોકો રહેતા હતા એમણે જોયા છે, બધી અનેક પ્રકારે જોયા છે. તો કહે છે કે આપણો ચોપડો ન ચિતરીએ, એટલે કે શુદ્ધાત્મા અને શુદ્ધાત્માના ઉપયોગની ક્રિયાઓ. હવે આપણે શુદ્ધાત્માના ચોપડામાં શું જમા થાય તો આપણને જ્ઞાન વખતે જાડી ભાષામાં સમજાવેલું કે સત્સંગ ભેગો થાય તો કે શુદ્ધાત્માના ચોપડામાં લોટરી લાગી, ચરણ વિધિ કરો, આરતી કરો, પદો કરો, નિધિધ્યાસન કરો, સૌથી મોટું 5 આજ્ઞા પાળો, એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. હવે આપણે સૂક્ષ્મમાં જઈએ તો કે અવકાશના સમયમાં ઉપયોગ આપણો વેરાઈ ન જાય અને શુદ્ધ ઉપયોગમાં રહ્યા કરાય, શુદ્ધ ઉપયોગ તરફ પાછું વાળી લાવીએ તો આપણો બહુ મોટો શુદ્ધાત્માનો ચોપડો ભરાય. કારણ કે છેલ્લે ઉપયોગ એ જ આત્માનું લક્ષણ છે. અને જ્ઞાનીઓ અને મહાત્માઓમાં પણ આ મોટો ફેર છે કે મહાત્માઓને કૃપાથી પ્રાપ્ત છે, પણ પુરુષાર્થે કરીને હજી આખા દિવસમાં શુદ્ધ ઉપયોગમાં 5% રહેતો ભયો. શું છે? ભયો. ભારતીબેન હસે છે, પણ સાચી વાત છે કે આખા દિવસમાં જો શુદ્ધ ઉપયોગ 5% બી રહી ગયો તો એટલો આનંદ અને શક્તિ અને આત્માનું ઐશ્વર્ય ઉભું થાય કે ના પૂછો વાત. પણ આપણે બધું ચાલે છે કૃપાથી. જય સચ્ચિદાનંદ. કૃપાથી ચાલે છે, પણ એમ થાય કે પુરુષાર્થમાં આટલો પ્રમાદ કેમ સેવાય છે? પુરુષાર્થમાં આટલી નથી સમજાઈશું, હજુ કિંમત નથી સમજાઈ. થયું છે શું? કેમ કે ગમે પણ છે, આજ ગમે છે. ના, બધી વસ્તુ સાચી તમારી કે ગમે તો શુદ્ધાત્માનું સ્વપદ ગમે છે, સત્સંગ ગમે છે, દાદા ગમે છે, દાદાની વાત ગમે છે, બધું ગમે છે. પણ જવાબદારી પૂર્વકનો નિશ્ચય અને જવાબદારી પૂર્વકની પુરુષાર્થની ગોઠવણી. બીજે બધે કેવી જવાબદારીથી રહો છો તમે? અરે રસોઈ બગડે તોય કેટલી જવાબદારી રાખો છો? 2 મહેમાન આવ્યા છે, રસોઈ બગડી નહીં ચાલે, કેટલું સિરિયસલી લો છો? તો પછી આ તો ભવોભવની જ્ઞાની પુરુષના મારફતે આપણને એમના કેટલા બધા તપોબળથી પ્રાપ્ત થયેલી વસ્તુ, તો એ કેવું જવાબદારી પૂર્વકનો આપણો પુરુષાર્થ હોવો જોઈએ. કેમ ચાલે? એટલે એ વાત છે કે આપણે અત્યારે એવું છે, ઘણા લોકો કે ને જરૂર પૂરતા પૈસા છે, જરૂર કરતા વધારે છે, શી ભાંગડ કરવાની? એટલે આપણને જરૂર કરતા વધારે સુખ છે અત્યારે. શું છે અંદર? એટલે આપણને છે કે ભાઈ ચાલો ને આ બસ થઈ ગયું આપણું કામ. દાદા કે છે હજી તો પાશેરામાં પહેલી પૂણી નથી થઈ. શું થઈ? એટલે જયારે સમજાય કે ઓહો આ તો પોતા મારા અનંત સુખનો ખજાનામાં હજી તો દાદાએ એન્ટ્રી આપી છે, અનંત મુક્તિનું ને એ કેવું પરમપદ ને કેવું સહેલાઈથી પ્રાપ્ત. તો હું એના માટે ખાસ તો શું છે કે પોતે જ પોતાને સિન્સિયર રહીને કરી શકે એવું છે. કોઈને જોઈને, કોઈની સાથે રહીને એવું થઈ શકે એવું જલ્દી છે
નહીં. હા, શુદ્ધ ઉપયોગ વાળા એકમેકને હેલ્પ કરી શકે છે, પણ બાકી તો પોતે જ પોતાની નિષ્ઠાથી, એટલે કે છે ને, લોકમાં રહીને લોકથી ન્યારા, નોખા. લોકમાં એટલે બધા છે, બધું છે, બધી છે, પણ અંદર મારું અંતર કશાની જોડે નહીં, કશામાં નહીં, પણ હું મારા પોતાના હોકાયંત્ર, જ્ઞાની આપેલા હોકાયંત્રથી પુરુષાર્થમાં. તમે એક બહુ સરસ કહ્યું, મને આ સરસ પકડાયું કે જવાબદારી પૂર્વકનો નિશ્ચય અને જવાબદારી પૂર્વકનો પુરુષાર્થ. ખાલી એવું લાગે છે કે આ મારો નિશ્ચય છે, મારો પુરુષાર્થ છે, આપણે રિયલી જવાબદારી પૂર્વક એટલો સિન્સિયરિટી વાળો છે. તમે કહ્યું કે ખાવાનું આટલું બગડે તો પણ એના માટે કેવા ત્યાં જાગૃતિ છે, તો આમાં કેવી રીતે ચલાવી જ લેવાય? તો શું આવું એ વાત છે. એટલે દાદા ભગવાનને કોઈ જોનારું નતું, કોઈ ટોકનારું નતું, કોઈ રોકનારું નતું, પણ છતાંય ચૂક્યા, એક સેકન્ડ પણ ચૂક્યા. કોણ એમને પૂછનારું હતું? ભગવાને પૂછનારા નતા એમને. એટલું પદ હતું. શું હતું? પણ એ પદનો પાયો જ અહીંયા હતો કે એક સેકન્ડ પણ અમે અમારો ઉપયોગ ચૂકી અમને પોસાય નહીં. અમારે ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ હોય એવું કહેતા. શું કહેતા હતા? એટલે આ વાત છે કે પોતે પોતાને મળેલા પદ, શુદ્ધાત્મા પદમાંથી જરા પણ ખસવાનું પોસાય નહીં એમ કે છે. કારણ કે સ્વતંત્ર બનાવ્યા અને પછી સ્વતંત્રતા માણીએ નહીં તો એ સ્વતંત્ર ખાલી શબ્દ સ્વરૂપે રહ્યું ને. હા, કારણ કે હજી આપણને દુઃખ પોસાય છે પરતંત્રતાનું, પરવસ્તાનું. આજે તો ઇન્ડિયામાં ઇન્ડિપેન્ડન્સ ડે છે, સ્વતંત્ર, પણ અંદર મનથી, અંતસ્કરણથી સ્વતંત્ર થઈ જાય, પર ભાવોથી સ્વતંત્ર થઈ જાય, પર પરિણામની અસરોથી સ્વતંત્ર થઈ જાય, તારે ખરો સ્વતંત્ર. બરાબર. એ જ્ઞાનીની ભાષાનો. અહીંયા તો કોઈ બોલતું નથી, બોલે જરાક એ પહેલા તો આખો બધા ફ્યુઝ ઉડી જાય. દીપક આનંદજી જેવા કોઈને બોલાવવા પડે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કે ફ્યુઝ સેટ કરી આલો, બધા ઉડી ગયા. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ ચાલીએ. જી, આજે અહીંયા છું ઇન્ડિપેન્ડન્સ ડે કરવા. મને આશીર્વાદ આપજો, સ્વતંત્રતા માણું પામું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. એ પદ છે જગત માન્ય ભગવાન, એજ CD 73. એ કશ્યપભાઈ નું પદ નીકળે ત્યાં સુધી મનીષાબેન એક બીજી વાત અંદર આવી એટલે કહું છું. એકવાર અમારે સંઘના વડીલો સકળ સંઘપતિ જોડે વાત થઈ ને, એ બિચારા દિલ ખોલે કે સંઘમાં આવું આવું, ચાલો, બહુ ભાવના એમની સંઘ માટે, પુષ્કળ ભાવના, આખું ન્યોછાવર. તો એવું નીકળી ગયું દાદાના હાજ અંદર યાદ કરીને કે કૃપાથી, કે શાહ સાહેબ જોડે વાત થતી કે શાહ સાહેબ આ સંઘ શુદ્ધાત્માને લાગુ પડે કે શાહ સાહેબને? તો કે શાહ સાહેબને. એટલે રિલેટિવ કહેવાય કે રિયલ? તો કે રિલેટિવ. ભલે રિયલ માટેનો છે પણ રિલેટિવ તો ખરો કે નહીં? તો કે હા. તો આપણે રિલેટિવ છે એટલે શાહ સાહેબને કહેવાનું કે આ રિલેટિવ ને તમારાથી થાય એટલો નિષ્ઠાપૂર્વકનો બધો જ પ્રયત્ન કરો, પણ રિયલમાં નોખા રહેજો, શુદ્ધાત્મા છું એમ કરીને શાહ સાહેબ પાસે જો કરાવશો તો અસરો નહીં થાય. નહીં તો છેવટે સંસારની અસરો નથી થતી પણ સંઘની થતી હતી. એમને શું થતું હતું? સમજાયું તમને આ વાત? એટલે ઉપયોગ જ્ઞાની પુરુષ હોય, બધું જ જાણે, બધું જ જુએ, બધું પોતાના આટલા બધું તપોબળ છતાં ઉથલ પાથલ બી બધી જ્ઞાનમાં દેખાય, પણ પેટનું પાણી હાલે નહીં. પુરુષાર્થ બધો, જવાબદારી પૂર્વકનું બધું કર્યું, એ ક્યાંય ચૂક્યા નથી, પણ અસર જરા પણ રિયલમાં આવવા દીધી નથી. આના પરથી સમજી જવાનું આપણે. ચાલો. જગત માન્ય ભગવાન એ જ શક્તિ વ્યवस्थित ब्रह्मांड घूमी वड़ी खुल्लू गायु अगम गीत. એટલે एक मिनट उनका प्रश्न क्या है सुन लीजिए. हाँ बोलिए बोलिए. सॉरी. બીજી પહેલા પેરાગ્રાફ બીજી લાઈનમાં છે ને, બ્રહ્માંડ ભૂમિ વળી खुल्लू गायु, इसका आना अर्थ है कि घूम फिर फरવું ને ખુલ્લુ ગાયમ. કહેવાનો ગુજરાતીમાં જવાબ આપું છું. કહેવાનો મતલબ એવો કે આખું જગત અને અનાદિકાળથી
જેને ભગવાન કરે છે એમ માને છે એ ખરેખર ભગવાન નહીં પણ વ્યવસ્થિત શક્તિ કરી રહી છે નહીં જાણવાથી, વ્યવસ્થિત શક્તિને અથવા કુદરતી શક્તિને નહીં ઓળખવાથી, નહીં સમજાવવાથી ભગવાન કરે છે એવું કહી દીધું. પણ કે હું આખું બ્રહ્માંડ ફરી આવ્યો, દાદા કહે છે, ઘૂમી વળી એટલે ફરી આવ્યો, જોઈ આવ્યો, બધું એક્ઝામિન ચેક કરી આવ્યો, આખા બ્રહ્માંડનું બધું જોઈ લીધું બધી પ્રકારે. અને પછી ખુલ્લું જગતને જે અગમ એટલે જે સમજાય નહીં, જે અંદર ગમ ના પડે, સમજ ના પડે, બુદ્ધિમાં સમાય નહીં એવી જે અગમ વસ્તુ, અગમ જ્ઞાન કહેવાય છે. એવું જે શું કહેવાય, કૃષ્ણ ભગવાને જેને ગુહ્યતમ જ્ઞાન કહ્યું, એવું જ્ઞાન મેં ખુલ્લું ગાયું, આખા જગતને ખુલ્લું જણાયું નહીં, ખુલ્લું ગાયું એટલે કે ભાર દઈને એ બધું આજે જણાયું ને તે આખું બ્રહ્માંડ જોઈ આવીને મેં આ ખુલ્લું કર્યું છે કે આ શક્તિ એ વ્યવસ્થિત શક્તિ છે, કુદરતની શક્તિ છે, મિકેનિકલ શક્તિ છે, નિશ્ચેતન શક્તિ છે, ભગવાન નથી, ભગવાન તો અંદર રહેલા છે. બરોબર છે. અને પછીના પેરાગ્રાફમાં છે પાતાલી વાવ જયમ જગત આખું પડઘા રૂપ પ્રતિષ્ઠિત આત્માનું અધિષ્ઠાન છાવતું. આ જયમ ના અર્થ જેવું આવે છે. હા, જેવું લાઈક સિમિલર ટુ. આ લાઈનમાં સમજાવો, પ્રતિષ્ઠિત આત્માનું અધિષ્ઠાન છાવતું. એટલે કે આપણે વાવમાં જઈને બોલીએ કે તું રાજા છે તો પડઘો આવે તું રાજા છે, કશ્યપભાઈ તમે સારા છો તો પડઘો આવે તમે કશ્યપભાઈ તમે સારા છો, આપણે બોલીએ કે તમે ચોર છો તો પડઘો આવે તમે ચોર છો. એટલે કે આખું વર્લ્ડ બીજું કઈ નથી પણ ધ વર્લ્ડ ઇઝ માય ઓન એકો, ECHO, એકો એટલે મારો જ પડઘો છે. તો મારો એટલે કયો, તો કે આ મારો મનાયેલો હું શૈલેષ છું, પ્રતિષ્ઠિત આત્મા જે છે એનાથી જે આગલા આપણે શરૂઆતમાં વાત કરી વિભાવ અને વિકલ્પ, જે કંઈ પણ ભાવોના સ્પંદનોના બધા પડઘા કુદરતમાં ગયા, ચાર્જિંગ રૂપે થયું, એટલે અહીંયા પરમાણુ ભેગા થાય, કુદરતમાં બધા વાઇબ્રેશન્સ ગયા અને કુદરતની શક્તિ એના પરિણામ સ્વરૂપે આપણી સામે એવા સંજોગો લાવે છે જ્યારે ફળ આપવાનું થાય ત્યારે. એટલે ક્યારેક છાંયડો હોય ને ક્યારેક તડકો હોય, ક્યારેક છાંયડો હોય ને ક્યારેક તડકો હોય. એ કુદરત પોતાની સ્વતંત્ર શક્તિ, છાંયડો ને તડકો એટલે કે અનુકૂળ ને પ્રતિકૂળ, સાતાદાયક અને અસાતાદાયક. એ કુદરત એની પોતાની સ્વતંત્ર શક્તિ નથી કે વ્યવસ્થિતની શક્તિ સ્વતંત્ર નથી આપણને આપવા માટે, પણ આપણા જ પ્રતિષ્ઠિત આત્માનું અધિષ્ઠાન એટલે કે જ્યાં બેઠેલા, જ્યાં ભાવોમાં ભળેલા, જ્યાં મારું માનીને બધા ભાવો સહી કરેલા, ચિતરેલા, એના પરિણામ સ્વરૂપે આ બધું અનુકૂળ પ્રતિકૂળ, સંયોગ વિયોગ જે બધું આવે છે તે આવ્યા કરે છે એમ કે છે. બરોબર. અને પછીના લાઈનમાં છે પુત્ર ધારા વિદેશના અહમ મમત શોષની. અહમ મમત શોષની ના શું અર્થ કહે છે? અહમ એટલે હું શૈલેષ છું, પછી એને બધું ઉપરનું જેટલું હોય એટલે કે અમારો બંગલો છે, મારું સિનિયર ઓપ્થલ્મોલોજીસ્ટ છું, નાનો મોટો ભાઈ છું, નાનો પિતા છું, એટલે પણ હું પર વસ્તુમાં હું કશ્યપ છું. પછી આખી લાઈન લાગી અહમની. મમત એટલે મારું, પહેલું તો મારું બોડી, માય માઇન્ડ, માય સ્પીચ, માય ફિલિંગ્સ, માય કર્મા. અને એ આ અહમ મમતનો જે મૂળ પાયો, કી પીવટ પોઈન્ટ એ છે શોષણી, એટલે એ શોષે છે, લે છે, એબ્સોર્બ કરે છે. અને પછી આ જગતના સંજ્ઞાથી મારે એક છોકરું તો જોઈએ ને કે બધું કરોડો રૂપિયા બધી રીતે સુખી હોય, પણ કે એક શેર માટીની ખોટ છે એમ કે. શું કે તેના માટે કેટલાય ભૂત ભુવા સાધુ સંતો કેટલી જગ્યાએ બાધા બધું કરે કે ભાઈ એક શેર માટી તો જોઈએ ને. કોઈ કે છે નામ રાખનાર તો જોઈએ ને, પુત્ર દારા, દારા એટલે પત્ની, વિત્ત એટલે ધન. તો કે આ ત્રણમાં બધું આવી ગયું. સર્વેક્ષના પરિગ્રહ, જન્મ મરણ રોપણી. એષણા એટલે ઈચ્છાઓ, શક્તિઓ, ભૂખ, ક્રેવિંગ્સ, ડિઝાયર્સ, એષણા કહેવાય છે. એ ઈચ્છાનું ઇન્ટેન્સિફાઈડ તીવ્ર સ્વરૂપ છે એષણા. गुजराती शब्द है, आपको गुजराती स्कूल में दाखिल होके व्याकरण सीखना पड़ेगा. सर्वेशना बधी ऐषणाओ એટલે બધી ઈચ્છાઓ, બધી ભૂખ, બધી વૃત્તિઓની ભિખારીપણું, પરિગ્રહ એટલે એમાં મારાપણું મને જોઈએ, જન્મ મરણ રૂપણી એટલે જન્મ મરણના બીજ રોપાય છે એમ કે છે. અને સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફમાં છે કબીર ગીતે ભ્રાંતિ પદ, સ્વપદ ગીતે મોક્ષ આલય. આ કબીર ગીતે ના શું અર્થ કરે છે? કબર ગીતે. હા, કબર ગીતે ભ્રાંતિ પદ એટલે હું શૈલેષ છું, હું કરું છું એ જે ભ્રાંતિ વાળું પદ છે
કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ પદ નું પદ છે, એટલે કે રોંગ બિલીફ થી થતું, સામીપ્ય ભાવથી ઉભું થતું, આરોપિત અહંકારથી ઉભું થયેલું જે પદ છે મરણ પદને અપાવવાનું, એટલે કબરમાં લઈ જનારું છે એમ કે છે. શું કે છે? કબરમાં લઈ જાય. હા, જેને કર્તા પદ ભોગતા પદની માન્યતા છે કબરમાં, એટલે કે સ્મશાનમાં જાય કે ના જાય, એટલે કે જન્મ મરણને આધીન હોય છે એમ કે છે. અને સ્વપદ હું શુદ્ધાત્મા છું એનું ગીત, એટલે કે રમણ અંદર ચાલુ થઈ જાય તો મોક્ષે જાય, સિદ્ધ ગતિમાં જાય. ગીત એટલે અંદરના રમણતામાં આવે છે. હા, સ્વપદ ગીત એટલે પોતાના શુદ્ધાત્મા પદનું અજપા જાપ અથવા રમણતા. ગીત એટલે આપણે જે સિંગિંગ કરીએ એવું. મોક્ષાલય એટલે અહીંયા કયા અર્થમાં આવે છે મોક્ષાલય? પહેલું દેહ સાથે મોક્ષ, હા, દેહ સાથે અહીં જે અનુભવમાં આવે તે મુક્ત પદ, અને પછી મોક્ષાલય એટલે સિદ્ધ ક્ષેત્રમાં જ્યાં છેલ્લે સ્થિર થઈ જાય છે તે આલય એટલે રહેવાની જગ્યા. અને છેલ્લું લાસ્ટ પેરાગ્રાફમાં લાસ્ટ લાઈન બ્રહ્માંડ આર પાર ખુલ્લું ગાયું સુગમ ગીત. આના બ્રહ્માંડ આર પાર ના શું અર્થ? બ્રહ્માંડ આર પારના બે અર્થ છે. એક, દેહમાં જ્યારે હોય છે ત્યારે મનમાં હોવા છતાં મનથી મુક્ત રહે, નિર્તન્મયપણે રહે, એ બ્રહ્માંડમાં હોવા છતાં બ્રહ્માંડની બહાર ગણાય, લોકમાં હોવા છતાં લોકની બહાર ગણાય. ને બીજો મૂળ પરિણામિક છેલ્લો અર્થ એ છે કે બ્રહ્માંડમાં બે ભાગ છે, લોક અને અલોક. લોક એટલે જ્યાં જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, લોક ભાગ એમાં બધા ઘણા આવી ગયા, 5 ભરત, 5 મહાવિદે, 5 ઐરાવત, દેવલોકો ના 12, એ 7 નરકોના સ્થાને, બધા કેટલાય બધા છે, બધું બહુ વર્ણન લાંબુ છે. એ આખું લોક ભાગ, અને પછી અલોક ભાગ જ્યાં અવકાશ સિવાય કઈ નથી. આખું જે બ્રહ્માંડ છે એમાં થ્રુ એન્ડ થ્રુ જોઈને કે છે મેં આ ગીત ગાયું છે. આમ થ્રુ એન્ડ થ્રુ આખા બ્રહ્માંડને ખુલ્લું જોઈને ખુલ્લું સંભળાય એવું આ સુગમ એટલે સહેલાઈથી સમજ પડે એવું ગીત ગાયું. અગમ હતું તેને બદલે આ સુગમ કર્યું. શું કર્યું? આ ભરતભાઈ સાહેબ જોડે જે આગળના પદમાં વાત કરી કે જે અગમ અઘરું લાગતું, દાદાજીએ એકદમ સુગમ સહેલું, કવિરાજે એનાથી સુગમ સહેલું વણીને આ ગાઈ નાખ્યું ગીત. કવિરાજે ગાયું માટે ગીત લખ્યો શબ્દ. શૈલેષાનંદજી જી, આ સુગમ ગીત માટે આપણે ભરતભાઈ ને પૂછીએ, એ કઈ શોર્ટ પદ એને કઈ કહે છે જરા ભરતભાઈ? જય સચ્ચિદાનંદ. એક સંગીતમાં છે ને એક શાસ્ત્રીય સંગીત હોય. શાસ્ત્રીય સંગીત શીખવા માટે આખો જન્મ કાઢવો પડે. એની બધી ફોર્મેટ જે છે એ પ્રમાણે જ ગાવું પડે, અને એને કહેવાય થોડું અગમ કહેવાય બધા માટે. પણ સુગમ ગીત એટલે કે સામાન્ય ભાવે બધા જ ગાઈ શકે, એમાં શાસ્ત્રનો કોઈ પણ એપ્લિકેશન આવે નહીં, સામાન્ય ભાવે દરેક મનુષ્ય ગાઈ શકે, એને સુગમ કહેવાય. દાદા ભગવાને જે આ વિજ્ઞાન હતું એ આપણને સુગમ કરીને હથેળીમાં આપી દીધું, એટલે આપણે ગાયું સુગમ ગીત. દાદા ભગવાને જે ગવડાવ્યું એ આપણે ગાઈ લીધું. બરોબર છે. એટલે ગીતની પરિભાષામાં સુગમ એમણે સમજાવ્યું, અદ્ભુત. અને પારમાર્થિક પરિભાષામાં અગમ એટલે જે ગમ ના પડે તેવું, અને સુગમ એટલે જે સહેલાઈથી ગમ પડે કે સમજાય તેવું. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. અને પાછું શોર્ટ. હા, શોર્ટ. જય સચ્ચિદાનંદ. એટલે કે આ આરપાર એટલે આરપાર જોયું માં અર્થમાં આવે છે ને? આરપાર જોયું, બ્રહ્માંડ આરપાર જોઈને આ ખુલ્લું એવું કેવું? હા, જોઈને એટલે અનુભવ કરીને. અનુભવ કરીને. ઓકે, ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશજી, सुरेश खरे लैब बोलना पड़ता है उनको. कहाँ चले गए? जय सच्चिदानंद साहब. जय सच्चिदानंद. एक अभी इतना सत्संग सुनने के बाद एक थोड़ा सा प्रश्न मन में आया था कि मनुष्य जीवन का यथार्थ या सार्थक क्या है साहब? आप आपके लिए पूछ रहे हैं कि जगत के लिए पूछ रहे हैं? नहीं, कभी कभी ऐसा सोचा कि मैंने मनुष्य हमेशा मेरा परिवार, मेरा महल, मेरा धर्म, मेरा मोक्ष, स्वधर्म, इसी कलयुग में स्वार्थी की रीत से जीता रहता है. तो कुछ समझ में नहीं आया कि क्या करना चाहिए मनुष्य को, क्योंकि हर मानव अपने स्वधर्म, कभी राष्ट्र धर्म या मानव धर्म में या सेवा धर्म में या विश्व धर्म की पालन करना सोचता नहीं है. नहीं, એટલે दो चीज है सुरेश भाई साहब.
खरे साहब कि हम दुनिया की बात मैंने औरों की बात करते हैं और उससे पहले हमें हमारी बात करनी है। दादाजी का पूरा गुजराती में बात करूं, दादाजीનું પૂરું વિજ્ઞાન એમ કે છે કે પહેલા તું તારું સંભાળ, તું તારું સુધાર તો તારી હાજરીથી દુનિયા સુધરી જશે. મહાવીર ફક્ત મહાવીર થવા માટેનો જ પુરુષાર્થમાં હતા અને એનો પ્રભાવ હજારો વર્ષ પછી આખા વર્લ્ડ પર પડ્યો છે. દાદા ભગવાન પહેલા પોતાનું જ બધું શુદ્ધ ને ખુલ્લું કરવામાં આખું એમનું જે હતું હજારો વર્ષો સુધી કામ લાગશે. એટલે પહેલું તો હું એ વાત કરું કે મારા મનુષ્ય જીવનને સાર્થકતા માટે શું હોવું ઘટે, પછી આપણે એના પરથી પેલી વાત કરશું. તો કે આપણને તો દાદાજીએ સમજાવ્યું બી ખરું ને આપણને પ્રાપ્ત પણ થઈ ગયું છે કે મનુષ્ય જીવનનો હેતુ શું હોય. તો કે વ્યવહાર ધર્મ માટે હેતુ મારા મન વાણી કાયાથી સૌને સુખ મળે, ઉપકાર કરી શકું, ઓબ્લાઇજ કરી શકું, હેલ્પ કરી શકું, કોઈના દુઃખ દૂર કરી શકું અને મારા પ્રાપ્ત મન વાણી કાયાથી કોઈને દુઃખ ના મળે. પહેલો હેતુ વ્યવહાર રિલેટિવનો. બીજો હેતુ હું કોણ છું. હવે આપણને તો મળી ગયું છે હું શુદ્ધાત્મા છું, તો પછી આપણે આગળ વાત કરીએ એમ આપણા શુદ્ધાત્માના ચોપડામાં એટલે કે નિરંતર શુદ્ધાત્મા માટે જ શુદ્ધ ઉપયોગથી 5 આજ્ઞાથી જીવતા રહીએ. હવે આ બે થશે એટલે શું થશે? તો કે આપોઆપ અંતરમાં જે સુખ ઉભો થાય, પોતે સુખ્યો થાય, એને કલ્યાણની ભાવના ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. એને જોડે જોડે ભાવ ઉભો થાય જ કે મારા મિત્રોને, મારા ફેમિલીને, મારા આસપાસવાળાને, પડોશને બધાને કેવી રીતે પમાડું, કેવી રીતે બધા પામે. હવે દાદાએ એ પણ સમજાવ્યું કે વ્યવહારથી 4 પ્રકારે આપણે લોકોને હેલ્પફુલ થઈ શકીએ, એટલે કે દાન કરી શકીએ છીએ. દાન એટલે કોઈ આપણી પાસે કંઈ પણ એ રીતે આપણે બીજાને સુખ માટે કંઈક આપી શકીએ. તો કે અન્નદાન, ભૂખ્યાને અનાજ આપો. બીજું ઔષધ દાન, એનાથી ચડિયાતું કોઈ સાજો માંદો છે, થોડી હેલ્પ કરી તો થોડું લાંબુ જીવી જશે, તો આહાર દાનથી ઊંચું ઔષધ દાન. ત્રીજું જ્ઞાનદાન. જ્ઞાનદાનમાં લાઈટ અજવાળું વધે એના 2 ભાગ. વ્યવહાર જ્ઞાનદાન, કોઈને ભણવા માટે હેલ્પ કરી, સ્કોલરશિપ, તો એની 5-7-10 પેઢીઓ અને કેટલાયને કામમાં લાગે. અને રિયલ માટેનું જ્ઞાનદાન, સત્સંગના સાધનો, આપતવાણીઓ. દાદા ભગવાન કહેતા હતા એમની પોતાની હાજરીમાં કે આ જ્ઞાન માટે, જ્ઞાનના પ્રસાર માટે જે તમારા દાનના કે થોડુંક પૈસા વપરાશ તો એના જેવું કલ્યાણનું કાર્ય કોઈ નથી. કારણ કે આ કઈ કોની વાણી છે? તો કે 71 પેઢી તારનારી વાણી છે. આ શું છે? તો કે કેટલું કામ થઈ જાય. એટલે કે રિયલ માટેનું જ્ઞાનદાનમાં, એના સાધનોમાં, એની પ્રવૃત્તિઓમાં હેલ્પ આપણી જે થાય તે હેલ્પ પૈસાથી જ થાય એવું જરૂર નથી. પહેલી હેલ્પ મારું એટીટ્યુડથી થાય, ભાવનાથી થાય, મારા નિશ્ચયથી થાય, મારી નિષ્ઠાથી થાય, પછી મનથી, વાણીથી, કાયાથી, તનથી, મનથી, ધનથી, અને છેલ્લું દાન અભયદાન કે જે બધા ભયમાંથી મુક્ત કરાવે છે. તો મનુષ્ય જીવનનો હેતુ આપણા મહાત્માઓ માટે સુરેશભાઈ ખરેજી બહુ સાફ અને સ્પષ્ટ છે કે આટલું અદ્ભુત આપણને મળ્યું, આપણે તો સુખ્યા થયા જ છીએ. તો રિલેટિવ વ્યવહારમાં જેટલું મારું આવશ્યક છે એટલા પૂરતું મારો સમય ને શક્તિ જાય, ને બાકીનું બધું લોકોને સુખી કરવા માટે દરેક લેવલ પર. અને છેલ્લે તો આ જ્ઞાન તો વાત છે જ આપણી પાસે, તો એના માટે જાય. જોડે જોડે મારી પરિપૂર્ણતા માટેનો મારો પુરુષાર્થ, બંને સમાંતરે ચાલતા રહે. એટલે દાદા ભગવાને આપણને કલ્યાણ ભાવના આપી છે. જગત કલ્યાણની ભાવના એક પ્રકારનો અહંકાર પણ લાગે, પણ દાદા ભગવાને આપણને આપી. કેમ? તો કે દાદાને ખબર છે કે હવે આ લોકોનું છેલ્લું પરિપૂર્ણતા કેવી રીતે થશે અને છેલ્લો હેતુ શું છે. એટલે મહાત્માઓને મળી ગયેલું છે બધું, ફક્ત એને વાગોડીને એમાં રહી અને એ રીતે જીવી જવાનું છે કે જેથી સમય નકામો ના જાય, શક્તિ નકામી ના જાય. અત્યારે જ્યાં સુધી આ દેહ સાથ આપે છે, સંજોગો સાથ આપે છે, કામ કરી લો, નહીં તો કારે પેરાલિસિસનો એટેક આવે, કારે કોરોનાની ત્રીજી વેવ આવે, કારે અહીંયા હાર્ટમાં કહે છે ગઠ્ઠો જામી ગયો, કશું કોઈને ખબર નથી. એટલે દાદા પોતાના માટે કહેતા હતા કે આ પરપોટું ફૂટે તે પહેલા કામ કાઢી લો. તો આપણે તો પરપોટું આપણું તો અમર છે નહીં ખરેજી? ब्रह्मा की 100 दिन की जिंदगी जीतना तो जिएगा ना हम. નહીં, વર્તમાનમાં રહો તો સાહેબ સારું છે. નહીં, વર્તમાનમાં જવાબદારી પૂર્વક રહેવાનું છે. ગભરાવા માટે નતા કહેતા, પણ દાદા વારંવાર પૂછતા હતા કે આયુષ્ય કેટલું છે? બ્રહ્માના 1 દિવસ જેટલું નથી. માટે કાળજીપૂર્વક સમય
અને શક્તિ અને ઉપયોગ બધો કરી લો. આ આપણું મનુષ્ય જીવનની સાર્થકતા. હવે જગતની જે વાત કરો છો કે મનુષ્ય આમ નથી કરતા તેમ નથી કરતા, આપણે જગતની ભૂલ કાઢવાની જરૂર છે કે એની પ્રત્યે કરુણા રાખવાની જરૂર છે, મને કહો. એને ભૂલ નહીં, ભૂલ તો એવું લાગે છે ઘણી વખત કે મારો મોક્ષ, મારો પરિવાર, મારો મહેલ, મારો એ લાગે છે દર વખત. નહીં, બરોબર છે, પણ હું જુદું કહેવા માંગુ છું કે પહેલા ધોરણના છોકરાને તમે એમ કહો કે તમે નિબંધ કેમ લખી નથી લાવતા, તો એની ભૂલ કે આપણી ભૂલ? એટલે જગત તો બિચારું, એની પાસે જે જ્ઞાન છે, એની પાસે જે સમજણ છે, એની પાસે જે બિલીફ છે, પોતે દુખિયા છે બિચારા. એ દુખિયા છે તો એને જેટલું સૂજે એવું કરે છે. આપણે સુખ લઈને જવાનું છે એની પાસે કે સુખીઓ થાય. આપણે પારસમણી લઈને જઈએ તો એ લોઢું પારસ થાય અને એ થશે એટલે આપોઆપ એનું બધું પરિવર્તન થઈ જશે. દાદા ભગવાને આપણને કઈ ઉપદેશ નથી આપ્યા બધા તમે આમ કરજો તેમ કરજો. દાદાએ આપણને અડાડ્યું એટલે આપણે પરિવર્તન થઈ ગયા. એટલે આપણે આજે આટલું બધું સરખી વાત ને સરખી રીતે જે કંઈ પણ છીએ, તો કે આપણી પાસે જો સુખ છે, આપણને જો સાચું મળ્યું છે, તો આપણી જવાબદારી છે કે આપણે જઈને લઘુ ભાવે, એને ખબર પણ ના પડે કે કઈ સલાહ આપવા આવ્યો છે, એવો અહંકાર બિલકુલ નામશેષ થઈ જાય. નાનાથી નાના બાળકની પાસે, બાળકથી નાના થઈ અને ભાવનાને આપણી હાજરીથી ને એને સુખીઓ કરીએ અને પમાડીએ, કંઈક એને હેલ્પ કરીએ કે પમાડીએ, તો પછી એવી રીતે દીવાથી દીવો સળગતા સળગતા જગતનું કલ્યાણ થાય સાહેબ. એટલે જગત માટે તો ભાવના કરવાની ને આપણાથી થાય એટલું કરી છૂટવાનું. પણ જેમ જેમ લોકોને પોતે અજવાળું પ્રાપ્ત થશે ને સુખ પ્રાપ્ત થશે એટલે આપોઆપ બદલાશે. આ તો દુખિયા માણસોની નિશાનીઓ છે બધી. શું છે? એને સમજાશે આ કે બધાને મારા મનવાણી કાયથી બીજાને સુખ થાય, મને જ પહેલું સુખ થાય છે, પછી આખું વિશ્વ. પરમ પ્રયોજન, પરમ ધર્મ, પરમ પુરુષાર્થ કરવું પડે. परम शब्द तो पारिणामिक है. मैं तो बोलता हूँ सही. एक बार सही समझ में आया तो सही हो गया, तो परम तो परिणाम है. क्या है? और कोई बड़ी चीज नहीं है, वो तो परिणाम है. जय सच्चिदानंद. ઘણા એ મહાપુરુષ આપણા દેશમાં થઈ ગયા એ દેશ માટે, રાષ્ટ્ર હિત માટે, માનવ ધર્મ માટે, સેવા ધર્મ માટે, વિશ્વ ધર્મ માટે બહુ કાર્ય કર્યા સાહેબ. જી, પણ ખરે સાહેબ દાદા ભગવાને આપણને બધું જ આપ્યું છે કે આ રિલેટિવ એટલે કે શૈલેષની પ્રકૃતિમાં એનો પોતાનો પર્સનલ લિવિંગ પણ આવે, પછી કુટુંબમાં હોય ત્યારે એનો કુટુંબનો ધર્મ આખો આવે, સમાજમાં જાય ત્યારે સમાજની આ એક જ વાતમાં બધું આવી જાય કે મારા મન વાણી કાયાથી કેમ કરીને બીજાને ઉપયોગી થઈ શકું, કેમ કરીને હેલ્પ કરી શકું, કેમ કરીને સુખ આપી શકું, કેમ કરીને ઉપર લઈ જઈ શકું બધાને. બિફોર હેલ્પિંગ અધર્સ આઈ એમ બીંગ હેલ્પ. તો એમાં સમાજમાં જવું તારે સામાજિક ધર્મ આવશે, દેશનું તરફ એ હશે તારે દેશનો ધર્મ આવશે. એ બધા એકબીજાથી જુદા નથી. સમજે તો બધા એક જ છે. એક જ વ્યક્તિ રિલેટિવમાં જ્યાં છે ત્યાં એની ભૂમિકા શ્રેષ્ઠ પ્રકારે નિભાવી જાણે એ એનો સૌથી ઉત્તમ ધર્મ. જ્યાં જે ભૂમિકા એને પ્રાપ્ત થાય છે એ ભૂમિકા એને સારામાં સારું નિભાવવાનું છે. અને તમે જેની વાત કરી એ કુદરતમાં બે વસ્તુ છે કે એ જેને જેટલી દ્રષ્ટિ પહોંચી એટલી વાત કરી, જેને જેટલું સમજાયું એટલી વાત કરી. અને બીજી વાત કે કુદરતે દરેક નિમિત્તને જુદું જુદું કામ સોંપીને મોકલેલા છે. કોઈને સુથારી કામ સોંપ્યું છે, કોઈને લુહારી કામ સોંપ્યું છે, કોઈને ડોક્ટરનું કામ સોંપ્યું છે. એવી જ રીતે સમાજમાં પણ કોઈને સમાજ સુધારકનું કામ સોંપ્યું છે, કોઈને રાષ્ટ્ર લીડરનું કામ સોંપેલું છે, કોઈને બે. સૌને એનું કામ કરવા દો. આપણે દૂધમાં સાકર થઈને જ્યાં આપણાથી દૂધ ગળ્યું મીઠું થઈ શકે કામ કરતા રહેવાનું. આપણો કામ જોવાનું, ના કરતા રહેવાનું. આપણું એટલે બધાનું એ મારું જ છે, વિશ્વ મારું જ છે. હું વિશ્વમાં છું ને વિશ્વ મારામાં છે. એને મને એવું લાગ્યું કે હાલો આપણે દર વખત સવારે મારો મોક્ષ કેવી રીતે થાય એ પ્રશ્ન મને સ્વાર્થપણે લાગે છે. પણ સાહેબ તમે આ જ્ઞાની પુરુષને જોયા અને આપણો આખો સંઘ જે રીતે ચાલી રહ્યો છે, તમે આ ટોળાને જોઈ નથી રહ્યા કે મારો મોક્ષ એટલે શુદ્ધિકરણની વાત કરે છે, પણ જોડે જોડે આ બધાને કેમ કરીને પહોંચે કલ્યાણની વાત નથી કરતા. પણ હું જ જો ચોખ્ખો ના થઉં તો કલ્યાણની વાત ખાલી વાત જ રહી જાય કે પરિણામ પામે.
માટે કીધું કે પહેલા આપણું ચોખ્ખું થતું જાય, પણ જોડે કલ્યાણની ભાવના છે કે બધાને મળ્યા. કવિની કરજો કવ્વાલી, થબાકા સંગ દૈતાલી, સહુને મળજો આપ્ત સ્વજન, દુબારા ક્યારે દાદ મળે, ખુદાઈ ખુશ્બો નામુમકિન. કે છે ને સહુને મળજો આપ્ત સ્વજન, એ ભાવના તો બધાના શ્વાસોશ્વાસે છે કે બધાને સુખ અને શાંતિ મળે. એના માટે તો આખો સંઘ કાર્ય કરી રહ્યો છે. એટલે સંઘ લેવલના બે જ હેતુ છે. એક પોતાની પૂર્ણતા માટે અને શુદ્ધ ઉપયોગ માટે સ્વાધ્યાય, અને બીજું જગત કલ્યાણમાં દાદાના યજ્ઞમાં નિમિત્ત ભાવે પોતાનો જે કંઈ પણ કોન્ટ્રીબ્યુશન થઈ શકે, આ બેના માટે જ સંઘ છે. અને સંઘમાં હું અસંગ એટલે મારું પોતાનું અંદર જ્યારે કરું ત્યારે મારું પોતાનું પુરુષાર્થ અને દશા એ પૂર્ણાહુતિને પહોંચે તો આ ખોખાની હાજરીથી જ કામ થઈ જાય. જ્યાં અંદર ભગવાન પૂર્ણપણે પ્રગટ છે ત્યાં ખોખાને કશું કરવું પડતું નથી. ખોખાની હાજરીથી જ જગતનું પૂઠિયું ફરી જાય છે. એવું દાદા ભગવાને આખો સિદ્ધાંત જીવીને બતાડી દીધો. અભી સમજ में आया खरे जी? जहाँ कर्ता पद का अहंकार ही छूट जाता है, करने का रहता नहीं है, होता रहता है. क्या होता है? और आप तो करने की बात कर रहे हो. चलो आगे चलिए. चलो जय सच्चिदानंद साहब. એક જ સંપૂર્ણ નિરહંકારી પુરુષ ને એક જ સંપૂર્ણ ચોખ્ખો થયેલો ને સંપૂર્ણ શુદ્ધાત્મા ભાવને અનુભવેલો માણસ એક જ હોય ને વર્લ્ડમાં તો વર્લ્ડનું પૂઠ્યું ફરી જાય. ડોક્ટર વમકીનભાઈ. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સ્વરૂપ વિજ્ઞાન ભાગ 9 એનું 8124 નંબરનું સૂત્ર છે. વાંચો. વાંચો વાંચો. તમે શુદ્ધાત્મા જોશો તો 3% નુકસાન છે, અને ખરાબ જોશો તો 100% નુકસાન. શુદ્ધાત્મા જોઈએ તો નુકસાન કઈ રીતે? ફરી બોલશો? તમે શુદ્ધાત્મા જ જોશો તો 3% નુકસાન છે, અને ખરાબ જોશો તો 100% નુકસાન. શુદ્ધાત્મા જોશો તો 3% નુકસાન છે. 3% નુકસાન છે. હો, એ નથી સમજાતું કે કેવી રીતે નુકસાન. મને લાગે છે કે ક્યાંક કશુંક સૂત્ર નો સંદર્ભ સમજવામાં ભૂલ થઈ છે. કારણ કે આ સંદર્ભ વગરના વાક્ય જયારે લખવામાં આવે ને ત્યારે આવો જ ઘોટાળા થાય. શું થાય? હા, એ જ ને. એટલે શુદ્ધાત્મા જોવામાં નુકસાન કઈ રીતે આવે? શુદ્ધાત્મા જોવા એટલે શુદ્ધ ઉપયોગ. પોતે પોતાના સ્વભાવમાં શુદ્ધાત્મામાં આવ્યો અને શુદ્ધાત્મા અથવા શુદ્ધાત્મા જુએ એટલે સ્વભાવમાં જ આવી જાય. સ્વભાવમાં હોય તો જ શુદ્ધાત્મા જોવાય. શુદ્ધાત્મા જોવાય એટલે એને નુકસાન ના કહી શકાય. બરાબર. પણ કઈક હવે જુદો સંદર્ભ હશે. હાજી સાહેબ, જો હું વાંચું પાછું. હા. તમે શુદ્ધાત્મા જ જોશો તો 3% નુકસાન છે, અને ખરાબ જોશો તો 100% નુકસાન છે. એ સમજાઈ ગયું. એટલે કે શુદ્ધાત્મા જ જોશો. આમાં બે અપેક્ષા છે કે રિલેટિવ અને રિયલ. એટલે કે રિલેટિવ તો દેખાય જ છે, પણ રિયલ શુદ્ધાત્માનો અનુભવ મને રહે એટલે રિલેટિવની અસરો બધી નીકળી જાય. અથવા રિલેટિવ કોઈ પરિણામમાં હું રહ્યો નહીં, સારા ખરાબ આ તે શુદ્ધને જોયું એટલે શુદ્ધ ઉપયોગી થઈ ગયો એમ કહેવા માંગે છે. બહુ જ ઊંડા જઈને જોવું હોય ને તો એવું કહી શકાય કે શુદ્ધાત્મા જોવું એ પણ એક ઉપચાર છે. શું છે? પણ આપણને અત્યારે જરૂરી છે. પણ છેલ્લે એમને તો જોવા જ ના પડે. ભગવાનો વિતરાગો એને જ્ઞાનીઓને જોવા ના પડે, એમને દેખાયા જ કરે, અનુભવાયા જ કરે. કારણ કે પોતે તે અનુભવ સ્વરૂપ છે. આપણે નજર મૂકીને જોવું પડે છે. શું કરવું પડે છે? એટલો એક ઉપચાર છે. બહુ જ ઊંડાણમાં તમે આપણે વિચારી. બાકી સામાન્યપણે શુદ્ધાત્મા જ જોશો તો 3% નુકસાન એ ખરેખર આપણે સમજીએ છીએ ભાષામાં નુકસાનની વાત નથી. એટલે આપણી ભાષામાં આપણે જે લેવલ પર જે શ્રેણીથી વાત કરીએ છીએ એમાં નુકસાન નથી એવું માનવાનું. એ જ્ઞાનીઓની શ્રેણીની વાત છે, તીર્થંકરોની શ્રેણીની વાત છે, અને કદાચ સંદર્ભ આગળ પાછળનો નથી. એટલે વારંવાર આ વાત આવે છે કે દાદા ભગવાને નટુ કાકાને અમારા બધાની હાજરીમાં સ્પષ્ટપણે કહેલું હતું. પહેલા તો લખવાની જ ના પાડતા હતા કે તમે આ લખશો નહીં, તમે ખાલી સાંભળો, તમારી અંદર જઈને કામ કરશે.
પછી નટુ કાકા કે મને યાદ ના રહે એટલે મારે લખવું પડે, તો કે લખજો પણ તમારા પૂરતું જ રાખજો, કોઈને બહાર આપશો નહીં, નહીં તો ઝેર થઈ જશે. બરાબર. આવો શબ્દ વાપરેલો. કેમ? તો કે એના રેફરન્સ થી ના જાય ને સ્યાદવાદ ના જાય. શું જાય? હા બરાબર છે. પણ છતાં કઈ વાંધો નહીં, એને આ રીતે રાખજો. દીપક આનંદજી, તમને કઈ બીજું સમજાતું હોય તો આપ જરૂર કહી શકો છો. કારણ કે શુદ્ધાત્મા એકલો કશે હોતો નથી ને, હમણાં વ્યવહાર પણ હોય છે. એકલો શુદ્ધાત્મા જુઓ તો વ્યવહાર કોઈ ને કોઈ રીતે અવગણાઈ જશે. વ્યવહાર અવગણાઈ જશે તો તમારો સંભાવ્ય નિકાલ જે મૂળ હેતુ છે જીવનનો, કારણ કે શુદ્ધાત્મા જ છે, તે આખો રહી જશે. એટલે તમે ખાલી 3% ને એને ખોટા જ જોશો કે વ્યવહાર દ્રષ્ટિથી, જેમ કીધું કે વ્યવહાર દ્રષ્ટિથી દુશ્મન છે, વ્યવહાર દ્રષ્ટિથી છે, એટલે આખી આપણી એની માન્યતા જે દોષવાળી હતી તે વ્યવહાર દ્રષ્ટિથી જોતા આખી નિર્દોષ થઈ જાય છે. એટલે બે વ્યૂ પોઈન્ટ થી જોવાથી એક કમ્પ્લીટ દર્શન છે. પણ વન સાઇડેડ જ જોઈએ કે ભૂલ જ વાળા છે તો એમાં 100% નુકસાન છે, કારણ કે શુદ્ધાત્મા જોયો નહીં. અને એકલો શુદ્ધાત્મા જોયો તો, કારણ કે બંને વ્યવહાર અને નિશ્ચય બંને આપણે રિલેટિવ થી આ છે ને રિયલ થી શુદ્ધાત્મા છે એ રીતે જ જોવાનું. બંને વ્યવહાર દ્રષ્ટિથી જોવાનો હેતુ શું છે કે એમનો વ્યવહાર 100% નિર્દોષ છે. નિર્દોષ છે, બરાબર છે. એ છે જ્યાં આપણને દોષિત દેખાય છે તો ત્યાં એને વ્યવહાર દ્રષ્ટિથી જોવાથી એ નિર્દોષ ઠરે. વ્યવહાર દ્રષ્ટિ એ નિર્દોષ દ્રષ્ટિ છે કે એને વ્યવહારને નિર્દોષ જોવાની દ્રષ્ટિ છે. બરાબર. ડોક્ટર સાહેબ? હા ભલે, બરોબર છે. એ અપેક્ષાથી આપણે સુંદર. રવિવારનું કોઈ હજી આગળ આવ્યું નથી તો આપણે પૂરું કરીએ. બીજું શું કોઈ હોય તો આપણે લાભ લઈએ. બીજું 15 ઓગસ્ટ છે તો અને તમે હાજર છો તો જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી, આપનો વોટ્સએપ નો એક દિવ્ય દેશના છે, વિવેક થી સંસાર ચલવાય, વિનય થી ધર્મ થાય અને પરમ વિનય થી મોક્ષ થાય. આના સંદર્ભમાં મને પરમ વિનય થોડું સમજાવવા માંગુ છું. 1 મિનિટ, આજે આવ્યું છે? મેં ફોરવર્ડ કરી, પછી ફોરવર્ડ કરી દઉં? 1 મિનિટ. હા, ક્વિકલી ફોરવર્ડ કરો ને, ઈઝી પડે. હા, ફોરવર્ડ કરી દઉં. નહીં આવ્યું. હા, આવ્યું. હા, ઓકે. ડોક્ટર સાહેબ? હાજી, થોડું પરમ વિનય નો અર્થ સમજાવો. પરમ વિનય અને વિનય ત્રણેય આપણે ટૂંકમાં લઈ લઈએ. વિવેક એટલે સારા સારનું ભાન, હિતાહિતનું ભાન, જેને આપણે ડિસ્ક્રિમિનેશન જે કહીએ છીએ અન્ડરસ્ટેન્ડિંગ થી. તો કે બોલે વિવેક से संसार चलता है, સંસાર ચલાવાય. એટલે કે સંસાર એટલે આ શુદ્ધાત્મા સિવાય જે છે બધું જ રિલેટિવ. મન, વાણી, કાયા એ પહેલો સંસાર, એને જોડાયેલો બીજો સંસાર. તો કે હિતાહિતના ભાનથી, સારા સારના ભાનથી અંદરથી એ ચાલે તો આપણું રિલેટિવ સુંદર થાય. વિનયથી ધર્મ થાય. હવે વિનય બે પ્રકારે સમજાય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે કે વ્યવહાર નયથી વિનય છે, અને પરમ અર્થથી જે વિનય છે, વી એટલે વિશેષ, નય એટલે વ્યૂ પોઈન્ટ. એટલે જ્યારે બે વ્યૂ પોઈન્ટ પ્રાપ્ત થાય છે, રિલેટિવ અને રિયલ, નિશ્ચય દ્રષ્ટિ અને વ્યવહાર દ્રષ્ટિ, ત્યારથી વિનયની શરૂઆત થાય છે. એટલે ખરું પૂછો તો જ્ઞાની અથવા તીર્થંકર પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, હું કોણ છું તે જાણે, અને બે દ્રષ્ટિથી જોતો થાય. પછી બે નય, બે વ્યૂ પોઈન્ટ, રિલેટિવ ને રિયલ, વ્યવહાર નય અને નિશ્ચય નય, અને પ્રાપ્ત થાય. ત્યારથી ધર્મ માર્ગે આગળ વધે છે. અને ધર્મ એટલે પરિણામ પામેનું નામ ધર્મ, અને ધર્મના પરિણામમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછું થાય, ધર્મ ધ્યાન ઊભું થાય, શુક્લ ધ્યાન તરફ જાય, કશાયો મંદ એટલે કે મોડા પડે ને છેવટે નિર્મૂળ થાય. આપણા રોજના વ્યવહારમાં ક્લેશ, ઘર્ષણ, મતભેદ, મનભેદ, અથડામણ ઓછા થાય, સંભાવ અને એનું વાતાવરણ પ્રવર્તે, બધા ધર્મના. અને છેલ્લે વસ્તુ પોતાના ગુણધર્મમાં પરિણામ પામે, એનું નામ ધર્મ. એટલે કે આત્મા આત્મ સ્વરૂપે પરિણામ પામે,
તો કે આ રીતે બે વ્યૂ પોઈન્ટ એટલે વિનય પ્રાપ્ત થયાથી આ બધા ધર્મના સ્ટેપ્સ બધી યાત્રા આગળ ચાલે અને પરમ વિનયથી મોક્ષ થાય. પરમ વિનય એટલે કે ઉત્કૃષ્ટ પ્રકારનો વિનય એટલે કે બે દ્રષ્ટિ એટલી ઉત્કૃષ્ટપણે સ્થિર છે કે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રીમ અવસ્થા કે સંજોગોમાં પણ એ દ્રષ્ટિ આગી પાછી થતી નથી. અને 2-3 અપેક્ષાથી સમજીએ આપણે તો કે વિનયવાળા સાથે વિનયથી વર્તે, પણ સામે કોઈ અવિનય કરે અને એમાં જો અવગાઢ અવિનય કરે તો શક્ય છે કે એનો વિનયની દ્રષ્ટિ થોડી આગી પાછી હાલી જાય, અનસ્ટેબલ થઈ શકે, પાછું એને સ્ટેબલ કરવી પડે. જ્યારે પરમ વિનયવાળો જે છે એની સામે કોઈ અવગાઢ અવિનયવાળો આવ્યો કે ગમે તે કઈ ઉપસર્ગ કે પરિસર આયા પણ એની બે દ્રષ્ટિ સહેજ પણ હાલે નહીં. એટલે દાદા ભગવાને પણ કીધું ને મહાવીરે પણ જોયું કે ભાઈ અમારો હાથ કાપતો હોય, કાન કાપતો હોય, ગાળો ભણતો હોય, પણ અમને એનો શુદ્ધાત્મા એટલે કે બે દ્રષ્ટિથી રિલેટિવ રિયલથી એનો શુદ્ધાત્મા જ દેખાયા કરે. એટલે પછી બીજું તો એનો ઊભું થવાનો પ્રશ્ન જ આવતો નથી. જ્યારે શુદ્ધાત્મા દ્રષ્ટિ સ્થિર હોય એમની અંદર રિલેટિવ રિયલમાં, તો રિલેટિવ દોષિતે ના દેખાય, દોષિત નિર્દોષ જોવાનો કોઈ પુરુષાર્થે ના કરવો પડે, એ કરે છે એવું ના દેખાય, સંજોગ માત્ર તરીકે જોયા કરે અને પોતાના ફાઇલ એકને પ્રાપ્ત થયેલો સંજોગ એટલે સંભાવથી નિકાલ આપોઆપ જ થાય. કારણ કે સમભાવથી નિકાલ માટે આ ત્રણેય દ્રષ્ટિ, આજ્ઞા દ્રષ્ટિ, રિલેટિવ રિયલ અને વ્યવસ્થિત બહુ જ મહત્વનું છે. એવી જ રીતે તમે જોશો મહાવીર સ્વામીને ઘણા પ્રસંગ આવ્યા આખા જીવનમાં, ગોશાલક આયા, ચંદ્રકૌશિક આયા, બધા આવ્યા, પણ એમની આ દ્રષ્ટિ ખસી નહીં જરા પણ. એટલે બહાર પરિણામમાં શું દેખાય તો કે વ્યવહારથી પણ પ્રકૃતિમાં જરા પણ અવિનય આવ્યો નહીં, પરંતુ એનું મૂળિયું અંદર વિનય એટલે કે બે વ્યૂ પોઈન્ટની દ્રષ્ટિ પરમ વિનય સ્વરૂપે સ્થિર. એવી રીતે દાદા ભગવાનના જીવનમાં ઘણા બધા પ્રસંગો બન્યા, પરંતુ એ તો કે અવગાઢ અવિનયની સામે પણ, અવગાઢ પ્રતિકૂળ સંજોગમાં પણ જ્યારે વિનય એટલે કે પોતાની બે દ્રષ્ટિ સ્ટેબલ થયેલી અનુભવ સ્વરૂપે ખસે નહીં અને રહ્યા કરીએ જ અનુભવ, ત્યારે એને પરમ વિનય કહેવાય. મોક્ષનું છેલ્લું પગથિયાનું કારણ છે. ઠીક છે. એટલે દાદા ભગવાને કહેલું કે ભગવાન મહાવીરને વિનયવાળા સાથે વિનય કરવાનો આવ્યો, તો મોટા ભાગે અમારે અવિનયવાળાની સામે વિનય કરવાનો આવ્યો છે. આપણે બધા વ્યવહારથી પણ થોડાક અવિનયવાળા અને નિશ્ચય એટલે પરમાર્થની ભાષામાં તો આપણે દાદાની પાસે જઈએ ત્યારે કઈ દાડે બે દ્રષ્ટિ વાપરેલી, પણ એમણે આ બે દ્રષ્ટિથી એટલે પરમ વિનયથી આપણી સાથે રહ્યા કર્યા એમ કે છે. કિરીટભાઈ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ. આપણે પ્રકૃતિને ખપાવવી એ થોડુંક સમજાવો ને. પ્રકૃતિને ખપાવવી એટલે પહેલી તો આ પ્રકૃતિ શૈલેષની ફાઇલ એકની પ્રકૃતિને ઓળખવી પડે. એનો જેમ છે તેમ જેટલો ફોટો પાડતા આવડે, તો કે અત્યારે મને નથી આવડતો તો કે થોડો ઘણો ઓળખાયો છે શૈલેષ, ઘણો હજી ઓળખવાનો બાકી છે. તો કે એને તટસ્થ ભાવે, નિષ્પક્ષપાતી ભાવે જ્યારે શૈલેષની પ્રકૃતિ ઓળખાય. હવે પ્રકૃતિની અંદર બધું આવી જાય છે, એના સ્વભાવો આવી જાય, એના ગમા અણગમા પણ આવી જાય, એની બિલીફો માન્યતાઓ આવી જાય, એની આગ્રહો આવી જાય, એની ડિઝાઇન આવી જાય. પ્રકૃતિએ ભાગલપુરી શાલ જો તમે જોઈ હોય ને, એટલે કે ટૂંકમાં જે પ્રદેશોની શાલ વખણાતી હોય ને, બહુ ઝીણા ઝીણા દોરાથી બધી વણેલી હોય, એવી રીતે આપણી પ્રકૃતિ બહુ બધી માન્યતાઓથી વણાયેલી, ભરાયેલી, ગૂંથાયેલી છે. એને પ્રસંગોમાં આપણે એને જ્ઞાને કરીને અવકાશના સમયમાં જોઈએ ત્યારે પ્રકૃતિ ઓળખાય કે આ પ્રકૃતિમાં શું શું ભરેલું છે, સાની સાની અસરો થાય છે, એની ડિઝાઇન શું છે, એના આગ્રહ શું છે, એની માન્યતા શું છે. ઓળખાયા પછી ખપાવવી. તો કે ખપાવવી એટલે પ્રકૃતિની જેની અસરો પ્રકૃતિ પર પડે છે, તો આ પ્રકૃતિ જ્યાં ગ્રહાયેલી છે, અટકે છે, પકડાયેલી છે, પકડો, બધું જે કઈ દોષો છે એ હું શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઉં, ઓળખું અને પછી જ્ઞાને કરીને બધું નિકાલ થઈ જાય. તેમ તેમ આ પ્રકૃતિ ખપી. હવે વ્યવસ્થિત શક્તિ પ્રકૃતિને ખપાઈ રહી છે, એ તો વાત સાચી છે, કારણ કે ડિસ્ચાર્જ કરી રહી છે. અને જ્ઞાન છે એટલે ચારિત્ર મોહ પણ ઓગળી તો રહ્યો છે, પરંતુ જ્યારે મારે ખપાવવાની વાત આવે છે
ત્યારે પુરુષાર્થ પ્રયોગમાં જાય છે કે જ્યાં પ્રકૃતિના જુદા જુદા ખૂણાને ઉપયોગ મૂકીને ઓળખી અને એનો ઓગાળવા. દાખલા તરીકે ધારો કે મારી પ્રકૃતિ જરા પૈસા વાપરવામાં ઝીણી હોય તો હું જોઉં તારે બધા પ્રસંગ મને દેખાઈ જાય કે કઈ કઈ જગ્યાએ પૈસા વાપરવામાં કેટલી ઝીણવટ કે ચિકાસ એને કરી, ક્યાં બીજાએ પૈસા વાપર્યા તેને અસર થઈ ગઈ. હવે માનો કે મારી પ્રકૃતિ તળને ફળ કરનારી છે તો તરત દેખાય કે ક્યાં કોઈકની સામે તરત ધડાધડી તડફડ કરી નાખ્યું, કોઈને જોયા સિવાય જેમ છે તેમ કહી નાખ્યું. એટલે કે જેવી બિલીફો વાળી મારી પ્રકૃતિ છે એ મને ધીમે ધીમે ઉપયોગ મૂકવાથી, દર્શન ઉપયોગથી દેખાય કે ભાઈ માન ક્યાં અસર કરે છે, લોભ ક્યાં અસર કરે છે, તળ ને ફળ ક્યાં અસર કરે છે. હું તો કોઈનું સાડીબારી ના રાખું. ઘણા એવું કે હું કોઈની સાડીબારી રાખું નહીં, હું તો મારા બાપને કહી દઉં, એવું કહેનારા મળે. મહાત્માઓ ના કે પણ અંદર માને ખરા કે હું તો ગમે તેને જેમ છે તેમ કહી દઉં કે છે. પાછા એનો કેફે સ્વાદે લે કે હું તો જેમ છે એમ કહી દઉં, મારે કોઈની પડેલી નહીં કે છે. બોલે નહીં તો અંદર માને. તો આ બધી માન્યતાઓને ઓળખવી પડશે. શું કરવી પડશે? હા, ત્યાર પછી પ્રકૃતિ ખપશે. જ્યાં સુધી પ્રકૃતિની લાવેલી બિલીફોને માન્યતાઓ આજના જ્ઞાનથી ચોખ્ખી ના થાય, આજના જ્ઞાને કરીને જ્યાં સુધી વિલીન ના થાય ત્યાં સુધી પ્રકૃતિ ખપે નહીં. બરાબર. હા, બરાબર. એટલે પહેલા તો આપણી પ્રકૃતિની બધી બાજુને ખૂણેથી ઓળખવી પડે. યસ. આપણી નણંદ હોય તો નણંદ જોડે પ્રકૃતિ કેવી રહે છે ખબર ના પડે? હા, પડે ને. હા, પછી પ્રકૃતિ શું કે રક્ષાબંધન આયા હોય તો એટલું કરીને જતા રહે ને પછી કચકચ શું કરવા કરે અમારી વાતમાં અંદર. આપણે ઓળખવાની કે આ પ્રકૃતિ બોલી શું છે. એવા તો બધા અમારા એક આપતા પુત્રોને દાદા ભગવાને એવું કીધેલું, તારી આખી લો બુક જ કાઢી નાખે છે. બરાબર. આપણી દરેકની પ્રકૃતિની લો બુકો હોય કે ના હોય? કાયદા પોથી. હા, તે આપણી પ્રકૃતિ જે વર્તે, જે બોલે, જે રિસ્પોન્સ કરે, જે રિએક્શન કરે, જે ન્યાય કરે, બધો કઈ કોની લો બુક થી કરે? જ્ઞાનીની લો બુક થી કરે કે પ્રકૃતિની લો બુક થી કરે? બસ આટલું સમજી જાવ ને એટલે પ્રકૃતિ ખપાવવાની વાત સમજ પડશે. અને એનો સીધો ને સહેલો ઉપાય પ્રકૃતિને ક્યાં અસરો થાય છે અને અસરોમાં ક્યાં હું શુદ્ધાત્મા છું ભૂલી જાઉં છું, આટલું જોવા લાગશો એટલે આખી પ્રકૃતિ ઓળખવા લાગશે. બરાબર. સરસ. ઓકે, ક્લિયર? જય સચ્ચિદાનંદ. કિરીટભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદ, આપણે 1-2 દિવસ પહેલા રાત્રે મોક્ષની વાત કરતા હતા ને, જી, એના અનુસંધાનમાં મનમાં વિચારો ચાલે છે. મેઇન વસ્તુ શું છે કે આટલું ઈચ્છનીય જગ્યા છે સિદ્ધ ક્ષેત્ર, જે બધા એને માટે આપણે વાત કરીએ છીએ, પણ ત્યાં પહોંચ્યા પછી સહેજ પણ ઉપયોગીતા રહેતી નથી, કશું કરી શકાતું નથી, કોઈને લાભ થતો નથી. આપણે એટલું બધું પ્રાપ્ત કર્યું પણ જયારે એની જગ્યાએ જે નથી ગયા તીર્થંકરો, દાદા ભગવાન, બીજા મહાપુરુષો, એની હાજરીમાં બીજા લોકોને, હમણાં જ તમે વાત કરી કે એક જણ એવો હોય તો આખી દુનિયાને લાભ થઈ જાય, તો એ મને છે ને સમાધાન નથી થતું કે ઈચ્છનીય કેવી રીતે બન્યું. પોતાનું સુખ તો આ લોકો, દાદા ભગવાન પોતે સુખમાં જ હતા. આમ તો ભૌતિક દુઃખો આવે કોઈ પૂતગલી, પણ એમને એ પોતાના સુખમાં જ હતા અને મોક્ષમાં પણ પોતાના સુખમાં જ રહેવાનું છે. તો પછી મોક્ષની સ્થિતિ વધારે ઈચ્છની કેવી રીતે બને છે, જેમાંથી પછી કોઈ ચોઈસ નથી. એકચ્યુઅલી એક જાતની સંપૂર્ણ સુખવાળી જેલ કહેવાય એવું લાગે, કારણ કે ત્યાંથી પછી કોઈ બીજો સ્કોપ નથી. ના, એટલે કિરીટભાઈ એક જાતની એવા વિચારો રહે છે. શૈલેષાનંદજી, બોલો. પેલું એને સ્લેન્ટ કે છે, ખબર છે? Slant, do you know the slant? ના. Slant is a totally different viewpoint. હા, અને એ ખ્યાલ આવી ગયો, totally different viewpoint. યા. એટલે શું છે કે મોક્ષે જવું છે એની ના નથી, પણ મોક્ષે જવું જ છે એવું થઈ નથી જતું. ના ના, સાંભળો,
મોક્ષે જવું છે એવું રાખવાની જરૂર નથી અને જવું જ છે એવું રાખવાની જરૂર નથી. હું શુદ્ધાત્મા છું એમાં તો રહેવાનું છે ને. હા, એ તો રહેવાનું. બસ, તો હું શુદ્ધાત્મા છું એનો આનંદ માણો. અત્યારની સ્થિતિ એના દાદાની વાત બદલી તો જરી કઈ શંકાવાળી નથી, ખૂબ જ ગમે છે. એટલે પરિણામ આપણે આ જ ઈચ્છતા હોઈએ સિદ્ધ ગતિ. ના ના, સાંભળો કિરીટભાઈ સાહેબ, તમારી લોકોને ઉપયોગી થવાની ભાવના હોય ને તો તીર્થંકરોની જેમ, જ્ઞાનીઓની જેમ કલ્યાણની ભાવના રાખ્યા કરવી. પણ એ કલ્યાણ ક્યારે થશે ખરેખર લોકોનું, તમે કે કોઈ પણ ક્યારે કામ લાગી શકે લોકોને? પ્રત્યક્ષ મૂર્તામૂર્ત મોક્ષ સ્વરૂપ થાય ત્યારે. એ બરાબર. તીર્થંકરો પોતે પ્રત્યક્ષ મૂર્તામૂર્ત મોક્ષ સ્વરૂપે જયારે હાજર રહ્યા ત્યારે લાખો લોકો દર્શન કરીને મોક્ષે ગયા. એ વાત બરાબર છે, પણ એનો અંત તો મોક્ષમાં જવાનો હોય. એવી રીતે દાદા ભગવાન પણ પોતે મૂર્તામૂર્ત મોક્ષ સ્વરૂપે હતા. બોલ્યા કે અમે તો મોક્ષ લઈને જ બેઠા છીએ. શું કર્યું? હા, દેહ હતો એના બે કારણ હતા. 4 ડિગ્રી વાળી વાત હતી ને બીજી કલ્યાણ માટે અમારી ખટપટ છે. શું છે? એટલે અમને મોક્ષ મળતો તો છતાં રોકાઈ ગયા જાણી જગત કલ્યાણ આજે અમે. એટલે એ તમે કરી શકો છો, એ ખટપટ તમે રાખી શકો છો ભાવના સ્વરૂપે. પણ પ્રી કન્ડિશન એવી છે કે આપણું દળદર ફીટ્યા સિવાય જગતને કામ લાગી એવા છે. એટલે મોક્ષ તો આપણો સ્વભાવ સંપૂર્ણ ખુલ્લો થવો, સંપૂર્ણ અનુભવ થવો. આત્મા પોતે મોક્ષ સ્વરૂપ છે. અત્યારે વિભાવમાં જવાથી પોતે એ થયેલો તે પોતે સંપૂર્ણ સ્વભાવમાં પરિણમી જાય 360 ડિગ્રી. એનું નામ જ મોક્ષ. મોક્ષ એ કઈ આત્માની બીજી સ્થિતિ નથી. પોતાની સ્વભાવમાં સંપૂર્ણપણે પરિણમવું એ સ્થિતિ એ મોક્ષની સ્થિતિ છે. હવે બીજાને કામ લાગવું હોય તો આવી સ્થિતિએ પહોંચી અને આ દેહ કલ્યાણ ભાવનાથી ઉભો રહે એટલી ભાવનાના પરમાણુ હશે તો થશે. પણ છેલ્લી વાત એવી છે કે મોક્ષે જવું છે એવી ઈચ્છા નથી હોતી, નથી જવું એવી બધી ઈચ્છા ને બધું તો ક્યારનું ખલાસ થઈ જાય પરમાણુ તાર પછીનું આ પરિણામ છે. શું છે? બરાબર. એટલે કશું પછી હોતું નથી. અને છેલ્લી ગમ્મત પડે એવી વાત કરું, તમે પીએચડી ના છેલ્લા વર્ષમાં છો, તમને ડિગ્રી બી આપી દીધી, પછી ક્લાસરૂમ ખાલી ના કરો તો નવા સ્ટુડન્ટ આવીને બેહે કાં? માટે વ્યવસ્થિત શક્તિ એક સમયે 108 જીવને સિદ્ધ ક્ષેત્રમાં લઈ જાય છે, તારે નિગોદમાંથી 108 જીવ બીજા અહીંયા એન્ટ્રી પામે છે. શું પામે છે? એટલે આ બધું વિજ્ઞાન છે. આ બધું વિજ્ઞાન છે, એમાં વિકલ્પોની વાત નથી. બીજાને જગ્યા આપવા માટે. પણ ખરેખર તો તમે મોક્ષે જતા પહેલા તમારી ભાવના હશે તો બહુ લોકોને કામ લાગશો અહીંયા મોક્ષ સ્વરૂપે, પછી જ જવાશે. મને એવું થાય કે પેલું કલ્પ શક્તિ ને અનંત શક્તિનો ઉપયોગ કરીને કોઈ વખત પાછું હોય તો આવી શકાય. પણ એવું ના રાખજો કે ઉપયોગ કરવો છે એવું નહીં રાખવાનું. આપણે કલ્યાણ થાય લોકોને એવી ભાવના રાખવાની ખાલી. કારણ કે ઉપયોગ કરવો છે અહંકાર છે. શું છે? બરાબર. અને અહંકાર તો કોઈનોય ટકતો નથી. જ્ઞાનીનોય ટકે નહીં ને તીર્થંકરોને તો હોય જ નહીં. બિચારા સીધા જ થઈ ગયા હોય. બરાબર. એ બધી વાતો બહુ જ પરફેક્ટ છે. એટલે જવાનું ક્યાંય નથી સાહેબ. પોતે થવાનું છે, બસ જવાનું નથી ક્યાંય. બરાબર. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ બીઇંગ એન્ડ નોટ બીકમિંગ. બરાબર છે. ના બરાબર છે. આવું સમજાય આગળ જશું ત્યારે સુલાસો થશે, અંદરથી ઉગાણ થશે. એટલે જ મેં કીધું સ્લાન્ટ. ના કઈ વાત. આપણે પણ જો આપણે દાદાનું વિજ્ઞાન એવું છે કે સ્લાન્ટ નો પણ આપણી પાસે કઈક દર્શન અજવાળું હોવું જ જોઈએ. બસ એટલે હું કહું છું કોઈનો સવાલ બિલકુલ નકામો હોતો જ નથી. વિતરાગ વિજ્ઞાન એટલે બધાના જવાબ છે. નકામો નહીં સાહેબ, બહુ કામનો હોય છે. કારણ કે મારી પરીક્ષા એટલે મારા દર્શન ઉપયોગના ચરણિંગ માટે એક નિમિત્ત તરીકે મને વાત થાય છે. વાત કરીને એક નવો ખુલાસો થયો ને, નવાને જગ્યા મળે. ના સાહેબ, જો ખરેખર એમ જ છે કે વ્યવહાર રાશિમાંથી એક સમયે 108 જીવ સિદ્ધ થાય ત્યારે 108 જીવ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. કારણ કે એ ફાઇનાઇટ રહે છે. એટલે ઇટ્સ લાઈક અ કોલેજ. ભલે કોલેજ જેવું સીધું નથી, વક્રગતિઓ હોય છે, પણ છેવટે અહીંથી બધું પૂરું કરીને પાસ થઈ જાય ત્યારે બીજાને એન્ટ્રી મળે છે. એટલે એક પોઈન્ટ છે, બહુ મોટો પોઈન્ટ છે. હા,
અને કુદરતની વ્યવસ્થા છે સાહેબ, મારી ને તમારી નથી. આ બરાબર ના, મારી તો નથી અને જ્ઞાનીઓની નથી. હા, જ્ઞાનીઓને તીર્થંકરોએ તો શું કર્યું, બ્રહ્માંડનું વિજ્ઞાન સમજી લીધું આખું, અને વિજ્ઞાનના સમજવાથી આખો એમનો વૈજ્ઞાનિક પ્રયોગ સિદ્ધ થઈ ગયો. શું થઈ ગયું? અને એનો લાભ આપણને લાખો લોકોને મળ્યા કરે ટાઈમે ટાઈમે. બરાબર. પણ વિજ્ઞાન તો સનાતન છે, એમાં કોઈનું ફેરફાર કોઈનાથી કશું થાય નહીં. બરાબર. વિજ્ઞાન સનાતન છે. શું છે? સનાતન છે. સનાતન છે અને અનુભવી શકાય એવું છે ધીરે ધીરે. નહીં તો જ્ઞાનીઓને તીર્થંકરોને તો કેટલું બધું હોય કે ભાઈ 24 શું કરવા, 400 તીર્થંકરોની ફોજ ખૂણે ખૂણે ઉતારી દો, બધા જ પામી જાય. પણ એવું થતું નથી. એવું પણ તીર્થંકર વગરનું થતું નથી. એમાંથી કઈ થતું નથી. બરાબર. એ લોકો સાયન્સના લો થી બંધાયેલા છે. કુદરતી રચના છે, તેનો કોઈ રચનારો નથી અને તે વ્યવસ્થિત ભાવે રહેલી છે. બરાબર. કિરીટભાઈ બોલો. મિત્યાબેન ને સંતોષ છે ને? કારણ કે કેટલા સવાલ એમના તરફથી આવતા હોય છે, પણ આ સામે તમે હો છો. મેં ઓપન કર્યું પછી એને તુજે અંદર ડબકું કરવાનું. અને હજી લાઇટર ટોનમાં કિરીટભાઈ સાહેબ, મારી પોતાની હાજરીમાં મેં સાંભળેલો દાદાનો સંવાદ છે 77માં, હું આવ્યો નવો તારે. ઘણા લોકો આવે પછી કઈક વાત નીકળે સત્સંગમાં સાંભળે એટલે ઘણા દાદાને કે દાદા મોક્ષે કઈ મારે જવું નથી, તઈ જઈને શું કરવાનું છે? એમ પટેલ ભાષામાં વાત કરે, તમે તો જરા હારી ભાષામાં વાત કરો છો. તઈ જઈને શું કરવાનું એમ કે. એટલે દાદા ભગવાન પણ શું કે ખબર છે, અરે ભાઈ તને કંટાળો આવે છે? તો કે હા. એ કાઢવો છે? તો કે હા. ચિંતા થાય છે? તો કે એ કાઢવી છે? તો કે હા. બસ તો હું કરી આપું, લે ને. મોક્ષની વાત જ નતા કરતા તો છાનો માનો આપી દીધેલો. હા, એ તો કારણ કે બાળકને શું કહેવાનું હવે? હા, એ તો બિસ્કિટ ભાવે તો બિસ્કિટ આપી દેવાની, બિસ્કિટ ની જોડે હીરો પછી ભલે હાચો. જ્ઞાન અને એની આગળની અનુભવ અને દાદાને હો લોકોએ કહેલું છે કે મોક્ષે જઈને શું કરવાનું દાદા? અને દાદા એનો સ્યાદવાદ ફર્સ્ટ ક્લાસ રસ્તો કાઢેલો છે. શું કાઢેલું છે? બરાબર છે. એટલે કે છે ને, છતાં મૌન આશીષે જ્ઞાન બીજ રોપીને સૌને ખબર ના પડે એમ રીતે અંદર બીજ દાટી દીધું દાદાએ જમીનમાં. અને પછી જયારે સમજણો થશે ત્યારે ખબર પડશે. બરાબર. ત્યારે ખબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય અમિતાબેન. જય સચિદાનંદ. દીપકાનંદજી, સર્વે મહાત્માઓને. હરેન્દ્રભાઈ. હરેન્દ્રભાઈ. સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો બોલો સાહેબ. સંભળાય છે? હવે જે કિરીટભાઈએ સવાલ કર્યો ને એના અનુસંધાનમાં જ હું વાત કરી રહ્યો છું. કરી દીધા. નો પણ જે વાત છે કે એક કરવાપણાનો અધ્યાસ અનાદિનો, કે હું કઈક કરું નહીં ત્યાં સુધી મને અંદરથી ચેન નથી પડતું કે મારે કંઈક કરવું જોઈએ. આ અધ્યાસ છૂટતો નથી. એટલે કલ્યાણમાં પણ એવું થાય છે કે મારે કલ્યાણ કરવાનું છે. દાદા ભગવાન કહે છે કે કલ્યાણ સ્વરૂપ થવાનું છે. બરોબર છે. અને મોક્ષ તો પરિણામ સ્વરૂપે આવવાનું છે કે આયુષ્ય કર્મ પૂરું થશે અને સંપૂર્ણ આત્મા નિરાવરણ થશે તો તારા માટે આ જગ્યા જ નથી, તારે સિદ્ધ ગતિમાં જવું જ પડશે. એમાં કોઈ ઓલ્ટરનેટ નથી. જી. તો બીજી વાત કે અત્યારે એક મિનિટ શૈલેષાનંદજી, અત્યારે આ કાળની વિષમતા કેવી છે કે ભરત ક્ષેત્રથી એક પણ જીવ મોક્ષે એટલે કે સિદ્ધ ગતિમાં જઈ શકતો નથી. આવતા 81,000 વર્ષ સુધી અહીંયાથી મોક્ષ નથી. એટલે કોઈ પણ જીવમાં જે આપણે દ્રવ્યની અપેક્ષાએ વાત કરીએ તો વધઘટ થતી નથી. એટલે સંપૂર્ણપણે નિગોદ એક પણ જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં પણ આવી નહીં શકે. ટોટલી આ જીવો અહીંયા ને અહીંયા જ ફર્યા કરવાના છે. તો આ બહુ મોટી, જે કૃપાળુભાઈ કીધી કે આ બહુ મોટી વિષમતા ઉભી થઈ ગઈ છે. સિદ્ધ ગતિ બંધ થઈ ગઈ છે અહીંયા. ના એવું નથી. સમજો વાત નો સિદ્ધાંત શું છે
કે વ્યવહાર એટલે આખા બ્રહ્માંડમાં જે 15 ક્ષેત્રો છે, 5 ભરત, 5 મહાવિદ્ય ને 5 ઐરાવત, એ 15 ક્ષેત્રોમાં થઈ અને એક સમયે 108 જીવ સિદ્ધ થાય છે. હવે મારી વાત તો સાંભળો. અરે ભાઈ, મારી વાત સાંભળો. ભરત ક્ષેત્રમાંથી સીધા નથી જતા, પણ ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય થઈને જઈ શકે છે. એટલે ભરત ક્ષેત્રના જીવો ગયા. અને બીજું કે અહીંયા સંખ્યા ભરત ક્ષેત્રમાં નક્કી છે એવું નથી, વ્યવહાર રાશિમાં, એટલે અહીંના તિર્યંશમાં જાય, અહીંના દેવમાં જાય, અહીંના નરકમાં જાય. પહેલા પ્રાણીઓને જંગલોની સંખ્યા વધારે હતી, મનુષ્ય ઓછા હતા. અત્યારે મનુષ્યો વધી ગયા, અત્યારે પ્રાણીઓને જંગલો ઓછા થઈ ગયા. એટલે આ બધું ટ્રાન્સફર થયા કરે. પણ આખામાંથી એક સમયે 108 જીવ મોક્ષે જાય તો અત્યારે મહાવિદ્યથી જવાનું ચાલુ છે પ્રવાહ. અને આપણે અહીંથી મહાવિદ્યમાં જાય, મહાવિદ્યમાંથી ત્યાંથી આગળ જાય, એવું બધું ચાલુ છે. એટલે એ બધો વિચાર એવું નથી કે ભરત ક્ષેત્રમાં કોઈ નવું ના આવી શકે, આવી શકે છે. કારણ કે અહીંના જીવો બીજે બધે જાય ને, અહીંના જીવો મહાવિદ્યમાં જાય, અહીંના જીવો દેવગતિમાં જાય ને નર્ક ગતિમાં જાય ને તિર્યંશ ગતિમાં જાય, તો બીજા આવે ને અહીંયા. એટલે એ આપણા બુદ્ધિને થી ગણિત બેસાડવાનું નથી. ચાલો, ઓકે, આપણે આપણું કામ કરે જાઓ અને આપણી હાજરીમાં બીજાનું થાય એવું કરે જાવ. નહીં તો દાદા ભગવાન શું કરવા આખી જિંદગી આટલું બધું કરતે કે લોકોનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. આ ભરત ક્ષેત્રના કલ્યાણ માટે તો આવડો મોટો અવતાર આવ્યો હોય. એમને નથી ખબર કે અહીંથી જીવો અહીંયા ફર્યા કરવાના છે? ના, એ તો એવું બોલ્યા કે છેલ્લું અજવાળું છે, નીકળી જાવ જેટલા નીકળી જવાય એટલા. એ જ વસ્તુ મેં આપને પૂછી સાહેબ કે ના જવાય ડાયરેક્ટ મોક્ષ નથી, મોક્ષ થઈ શકે છે મહાવીર ક્ષેત્રમાં જઈને, એની ના નથી. સર્વમાન્ય છે આ વસ્તુ, એમાં હું ના નથી કહેતો. હું માત્ર એટલી જ વાત કરું છું કે સિદ્ધ ગતિ ડાયરેક્ટ નથી. અને તેની આપણે શું ફરક પડ્યો? આપણને તો હજી સિદ્ધ ગતિની ડાયરેક્ટ ટિકિટ જ મળી નથી ને, શું કરવા આપણે ચિંતા કરીએ? કારણ મોક્ષ થઈ જાય છે તો પછી છોડો ને, આપણે શું કરવાનું છે અને શું થઈ શકે એમ છે ધ્યાન આપવાની જરૂર છે. આ તો પછી શું થાય કે બુદ્ધિ આપણી આપણને વિતંડાવાદે ચડાવે. શું ચડાવે? ખોટે રસ્તે બધા તર્ક કુતર્ક વિતર્કમાં ફસાયા કરે બુદ્ધિ, જેનો કોઈ ઉપયોગ નહીં. હા, પ્રશ્ન તરીકે ખોટું નહીં, આપણે સમજાય, પણ બાકી બુદ્ધિને પૂછી શું ફાયદો ભાઈ આનો? ના, પ્રશ્ન એટલા માટે થાય છે શૈલેષ આનંદજી કે જ્ઞાનની ભાષામાં જ આપણે વાત કરીએ તો જે અંદર ઊભું થાય છે કે ભરત ક્ષેત્રથી દાદા ભગવાન થકી જેનું કલ્યાણ થઈ ગયું એનું તો થઈ જ ગયું, એની માટે આપણે ના નથી. અને બાકી જે જીવો પોતપોતાના કર્મને આધીન દેવગતિમાં, નારકી, તિર્યન જ્યાં પણ હશે ત્યાં જશે. સામે ત્યાંના જીવોનું જે પ્રમાણે ઉધ્વ ગતિ અધોગતિ હશે એ થશે. મેં માત્ર સાંભળો, અહીંના જીવોનું ખૂબ સુંદર કલ્યાણ થાય એવા યોગો બધા બની રહેલા છે. 18,000 વર્ષ સુધી હજી ભગવાન મહાવીરનું શાસન છે. શાસનના શણગાર સ્વરૂપે દાદા આવેલા છે અને આખું વિતરાગ માર્ગનું અજવાળું પુનઃ સ્થાપન થવાનું છે. એની જોડે જોડે દાદા ભગવાને કહ્યું છે કે હિન્દુસ્તાનના દરેક ખૂણે ઉત્થાનનું કાર્ય થઈ રહ્યું છે, જુદા જુદા લેવલ પર, જુદી જુદી રીતે. કારણ કે બધા સંયોગિક પુરાવાઓ કુદરતમાં ભેડા થાય, જ્ઞાનીનું હોવું, તીર્થંકરનું શાસન હોવું. અને એવું પણ કહીને ગયેલા છે કે લગભગ 500 વર્ષનો સમય સતયુગ કરતા પણ સારો આવે એવો છે. અને બીજું કે કલ્યાણની વાતમાં શું છે સાહેબ કે અંદર જે ફેરફાર થાય છે ભૂમિકામાં, અંદર વૃત્તિઓમાં, અંદર ભાવનાઓમાં, એ આગળ જઈને શું પરિણામ પામશે તમને મને નહીં દેખાય, જ્ઞાનીને દેખાય છે. કે એક વાક્ય અંદર ગયું, એક જરાક સ્પર્શ થયો ને અંદર આખું જે ફેરફાર થઈ જાય છે, એની ગતિ અને દિશા અને બધું ફેરફાર થઈ જાય સાહેબ. એ જીવ ક્યાંનો ક્યાં ઉર્ધ્વ ગતિમાં ના માર્ગે ચડી જાય. અને બધાને કઈ સીધો મોક્ષની વાત નથી કરી, પણ જગતના સર્વે જીવોને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય અને કેટલાકને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય
એવી વાત છે. એટલે આનું તો આપણી બુદ્ધિથી મૂલ્યાંકન પણ નહીં થાય સાહેબ કે આ કેટલું મોટું કલ્યાણના સંજોગો અને નિમિત્ત અને કુદરતમાં બધું બની રહેલું છે તે. અને દાદાએ ચોખ્ખું કહ્યું છે કે 18,000 વર્ષ સુધી આ ચાલશે અજવાળું, કારણ કે ભગવાન મહાવીરનું શાસન છે 18,000 વર્ષ સુધી. ત્યાં સુધી કોઈએ કોઈની નકામી ચિંતા કરવાની જરૂર નથી. હા, જાગ્રત રહો, આપણું સુધારો અને ભાવના રાખવાનું થાય તો લોકોને કામમાં આવો, આપણી ભૂમિકા ભજવો. બાકી જગતનું શું થઈ જશે કઈ નહીં થઈ જાય ને આ તો બધી આપણી લિમિટેડ બુદ્ધિ બતાડે છે આપણને. જ્યાં તીર્થંકરનું શાસન છે, જ્યાં કુદરતને મંજૂર છે, જ્યાં દાદા ભગવાન શણગાર થઈને આખું 18,000 વર્ષ સુધીનું માર્ગ સવડો થાય એવું નિમિત્ત બની ગયા છે, ત્યાં તમારે મારું ગણિત કેટલું કામ લાગવાનું સાહેબ? ગણિત તો કોઈનું ચાલવાનું નથી. હા, માટે આપણે સવડું સમજાય, સવડી દ્રષ્ટિથી દેખાય. આપણી દ્રષ્ટિ કેટલી સાહેબ જોવાની? બહુ મોટું કલ્યાણના સંજોગો ભેગા થયેલા છે તો. અને દાદાએ કહ્યું છે કે હવેના 400-500 વર્ષ અંતરયુગ આવશે કે જે સતયુગ કરતા પણ સારો હશે. એક્ઝેક્ટલી બરાબર છે, એમના શબ્દો જ છે. હા, આપણે તો ભાવના રાખવાની ને રાહ જોવાની. બરાબર. ઓકે ઓકે, યસ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે. શૈલેષાનંદજી શ્રીમંત્ર બોલાવજો અને અરવિંદભાઈ ફોલો કરજો. હવે આ વાત થાય એમાં આપણે તો સમજવાની જ ભાવના હોય, પણ ક્યાંક કશું એવું લાગે તો મિચ્છામી દુક્કડમ દાદા ભગવાનની સાક્ષી માફી માંગી લઈએ છે. કારણ કે તમને અંગત રીતે નહીં, હું તો સામાન્ય ભાવે વાત કરું છું, કારણ કે એક અમુક રીતે એને શાદવાદની બહાર ના હોવું ઘટે એમ દાદા ભગવાન છે, એટલે પ્રતિક્રમણ કરી લઈએ છે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સવ પાવપણાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણં ચ સૌવેસી, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.